ओके, तो सिलेबसनी अंदर આપણે CSM2 એટલે કે બીજા નંબરનું જે પેપર જે ઇંગ્લિશનું પેપર છે મેઇન એક્ઝામિનેશન મુખ્ય પરીક્ષામાં, એમાં પહેલાં પૂછેલું છે એસે એટલે કે નિબંધ. અને બીજો ટોપિક જોઈએ તો છે કે લેટર રાઇટિંગ. આપણે લેટર રાઇટિંગની અંદર પહેલાં શું લખેલું છે એ જોઈએ. પહેલાં જોઈએ તો એવું કહે છે કે લેટર રાઇટિંગ જે છે તમારે ઇન અબાઉટ 100 વર્ડ્સ, 100 શબ્દની આજુબાજુ તમારે આ પત્ર જે છે પત્ર લેખન એ કરવાનું છે, એટલે કે લેટર લખવાનું છે. 100 શબ્દ એટલે આપણે એવું માની શકીએ કે ભાઈ એક લીટીમાં 10 શબ્દ આવતા હોય, એક લીટીમાં 10 શબ્દ, તો તમારે 10 લીટી લખવાની, 10 લીટી જે છે એ લખવાની છે આ લેટર રાઇટિંગની અંદર. એટલે કે બહુ મોટું એટલું બધું ખતરનાક લેવલનું લખવાનું નથી, 10 લીટી આવડતી હોય તો પણ ઇનફ છે. બીજું, લેટર રાઇટિંગ કેવું હશે તો કે આ ફોર્મલ લેટર એક્સપ્રેસિંગ વન્સ ઓપિનિયન અબાઉટ એન ઇસ્યુ, કાં તો એક પ્રકારનો એવો ફોર્મલ લેટર પૂછેલો હશે કે જે એક્સપ્રેસ અભિવ્યક્ત કરતો હશે પોતાનો ઓપિનિયન અબાઉટ એન ઇસ્યુ, કોઈ બાબત પ્રત્યે પોતાનો ઓપિનિયન મંતવ્ય દર્શાવતો લેટર જે છે એ લખવાનો હશે. ફોર્મલ લેટરનો મતલબ શું, પહેલાં તો એ સમજીએ. બે પ્રકારના લેટર આવે, એક પ્રકારનો ઇન્ફોર્મલ લેટર અને બીજો આવે ફોર્મલ લેટર. ફોર્મલ મતલબ શું, આ ઇકોનોમીની અંદર પણ બે પ્રકારના સેક્ટર આવે કે ફોર્મલ અને ઇન્ફોર્મલ. ફોર્મલ એટલે શું કે બધું કાયદેસરનું ચાલતું હોય, કે જે ફોર્મલ સેક્ટરની અંદર નોકરી કરતો વ્યક્તિ જેને દર મહિને પગાર મળી જતો હોય, PF ને એ બધું કપાતું હોય, હેલ્થ ને રજા ને એ બધાની જે ફેસિલિટી મળતી હોય. જ્યારે ઇન્ફોર્મલ એટલે કે એને કાંઈ આ મળતું ન હોય. જ્યારે આપણે આ ફોર્મલ લેટરની વાત કરીએ આની અંદર ઇંગ્લિશની અંદર, તો ફોર્મલ લેટર એટલે એવો પત્ર કહી શકાય કે જે આપણે આપણા કોઈ અધિકારીને લખતા હોય અથવા આપણા કોઈ ડિપાર્ટમેન્ટને લખતા હોય, નોકરીવાળા જે હોય ને એને લખતા હોય. અથવા તો ફોર્મલ એટલે એવું કહી શકીએ કે જે પહેલેથી જ તે નક્કી કરેલું છે, પહેલેથી જ તે શું કરેલું છે, નક્કી કરેલું છે. તો એવા લેટરને શું કહેવાય, ફોર્મલ લેટર. જ્યારે આપણે આપણા કોઈ મિત્રને પત્ર લખતા હોય, આપણે આપણા ફેમિલીની અંદર કોઈને પત્ર લખતા હોય, માતા પિતાને કે કોઈને પત્ર લખતા હોય, તો ભાઈ આને ફોર્મલ લેટર ન કહેવાય, આને કેવો કહેવાય, ઇનફોર્મલ લેટર કહેવાય, ઇનફોર્મલ. જ્યારે આપણે આપણા ડિપાર્ટમેન્ટની અંદર, આપણી ઓફિસની અંદર અથવા બીજા કોઈ ડિપાર્ટમેન્ટની અંદર, બીજી કોઈ ઓફિસની અંદર જે પત્ર લખતા હોય, કોઈ હાયર ઓથોરિટીને અથવા કોઈ લોઅર ઓથોરિટીને, કોઈ અધિકારીને, કોઈ ઓફિસરને જ્યારે પત્ર લખતા હોય તો એને શું કહેવાય, ફોર્મલ લેટર. જ્યારે આપણે આપણા પરિવારવાળાને, મિત્રને, સગા સંબંધીને એને પત્ર લખતા હોય તો એને કહેવાય ઇનફોર્મલ લેટર. તો એક પ્રકારનો લેટર એવો પૂછાઈ શકે કે જેમાં આ ફોર્મલ લેટર હોય એક પ્રકારનો, એટલે કે અધિકારીને લખવાનું. અધિકારીને કોની ઉપરનો, તો કે એક્સપ્રેસિંગ વન્સ ઓપિનિયન અબાઉટ એન ઇસ્યુ, કોઈ બાબત આપેલી હોય, કોઈ ઇસ્યુ આપેલું હોય, એની ઉપર તમારા મંતવ્ય જણાવવાના, તમારા મંતવ્ય અભિવ્યક્ત કરતો પત્ર લખવાનો. પહેલો તો આવો પત્ર હોય શકે. અથવા તો બીજો, ધ ઇસ્યુઝ કેન ડીલ વિથ ડેઇલી ઓફિસ મેટર્સ ઓર પ્રોબ્લેમ. અથવા બીજો પત્ર એવો પૂછાઈ શકે કે જેમાં ઇસ્યુ કોઈ મુદ્દો આપેલો હોય અબાઉટ ડેઇલી ઓફિસ મેટર્સ, દરરોજના ઓફિસના કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ સમસ્યા હોય, એની બાબતનો કોઈ પત્ર જે છે એ આપી દીધેલો હોય. ફોર એક્ઝામ્પલ એવું આપી દીધેલું હોય કે તમે કોઈ ઓફિસરની અંદર નાયબ મામલતદાર છો અથવા તો મામલતદાર છો, તમારી ઓફિસરની અંદર ગંદકી જે ક્લીનલીનેસ જે છે એ જળવાતી નથી, ડર્ટીનેસ જે છે એ ગંદકી જે છે એનું પ્રમાણ વધારે છે. તો આ એક પ્રોબ્લેમ છે, તો આનું સમાધાન માટે શું કરવું જોઈએ, તમે એનો જે છે ઓપિનિયન દર્શાવો. અથવા પ્રશ્ન એવો પૂછી દઈએ કે તમે કોઈ જગ્યાએ ઓફિસની અંદર કામ કરો છો, આ ઓફિસની અંદર જે છે એ જગ્યા કમ પડે છે, જગ્યા ઓછી પડે છે. તો આ જગ્યા ઓછી પડે છે અને બધા ડોક્યુમેન્ટ્સ જે છે એ સાચવવાના છે, બધા કાગળિયાને સાચવવાના છે, તો આની માટે શું કરવું જોઈએ. અથવા તો એવો પ્રશ્ન પૂછી દઈએ કે જગ્યા ઓછી પડે છે એટલે તમે નવી જગ્યા જે છે, નવી જગ્યાએ ઓફિસે શિફ્ટ કરવાની છે, તો ફટાફટ આ બધા કાગળિયા જે છે એ ડોક્યુમેન્ટ્સને એ બધું ફર્નિચરને એ બધું ફટાફટ ટ્રાન્સફર થઈ શકે, એની માટે શું કરવું જોઈએ. તો આવો એક ડેલી પ્રોબ્લેમ બાબતનો પત્ર પૂછી શકે. પ્રોબ્લેમ ધેટ હેઝ અકર્ડ ઇન ધ ઓફિસ એન્ડ ઓપિનિયન ઇન રિસ્પોન્સ ટુ વન સોટ બાય અ રેન્ક ધ ઓફિસર. તો પહેલો કેવો હશે કે જેમાં આપણે જાતે જે છે એ કોઈ લેટરની અંદર જે છે એ પોતાનો ઓપિનિયન આપતા હશું, કોઈ બાબતે, કોઈ ઇસ્યુની ઉપર પોતાનો ઓપિનિયન આપતા હશું, એ પણ જાતે હશે. જ્યારે બીજો કેવો હશે કે જ્યારે હાયર ઓથોરિટી એટલે કે અ રેન્કડ ઓફિસર, એટલે કે ઉચ્ચ અધિકારીએ આપણી પાસે ઓપિનિયન માંગેલો હશે અને આપણે એના રિસ્પોન્સમાં પત્ર લખવાનો છે. પહેલું કેવું કે આપણે જાતે લખવાનું, આપણે જાતે જણાવવાનું કે ભાઈ અહીંયા ગંદકીની એની સમસ્યા છે, તો એની માટે તમે કંઈક સ્ટેપ લો, અથવા એની માટે તમે ગ્રાન્ટ જે છે આપો, એની માટે તમે પૈસા આપો, અથવા એની માટે તમે કોઈ યોગ્ય પોલિસી કે એવું કંઈ બનાવેલું હોય અથવા ન બનાવ્યું હોય તો બનાવો, એવું આપણે રિક્વેસ્ટ કરીએ. એ પહેલો લેટર, એટલે કે આપણે જાતે લખીએ. જ્યારે બીજા લેટરની અંદર શું છે કે ઘણી બધી વાર આપણા ઉપરી અધિકારી જે છે એ આપણને પૂછે કે આવી સમસ્યા થઈ ગઈ છે તો શું કરવું જોઈએ, કોઈ ઓફિસ મેટર અથવા કોઈ પ્રોબ્લેમ હોય તો પૂછે કે શું કરવું જોઈએ. બરાબર. તો આવી બે પ્રકારના લેટર જે છે એ પૂછાઈ શકે છે. પહેલાં તો બે ખબર પડી ગઈ કે એક એવો હોય કે જે આપણે જાતે લખવાનું હોય, અને બીજો કેવો તો કે જે આપણે હાયર ઓથોરિટીએ પહેલાં પત્ર લખીને મોકલી દીધો હોય, કોઈ પ્રોબ્લેમ કીધેલી હોય, એ પ્રોબ્લેમના સમાધાન સ્વરૂપે આપણે આ પત્ર જે છે લખવાનું હોય. ખ્યાલ આવ્યો કે નહીં? હવે આપણે મેઇન વાત કરીએ
તો આપણી પાસે આ પત્ર લખાવે છે શું લેવા? પહેલાં તો આપણે એ જાણીએ કે ભાઈ આ જીપીએસસીવાળા યુપીએસસીવાળાએ લખાવે છે, તો કે આ પત્ર લખાવે છે શું લેવા? એની પાછળ એમનું શું રહસ્ય છુપાયેલું છે? તો પહેલું કામ તો આની પહેલાં મેં તમને એથિક્સના લેક્ચરમાં એકવાર કહી દીધું છે કે ઓફિસર બન્યા પછી એક સમય એવો આવશે કે જ્યારે તમારું કામ મુખ્યત્વે કોની સાથે જોડાયેલું હશે? તો કે ભાષા સાથે જ જોડાયેલું હશે. એટલે કે તમારું ભાષા કૌશલ્ય, લેંગ્વેજ સ્કિલ, લિંગ્વિસ્ટિક સ્કિલ એ કેટલી મજબૂત છે, કેટલી સુદૃઢ છે એ ચેક કરવા માટે આ પત્રને એવું બધું લખાવતો હોય છે. બીજી વાત એ કે એકવાર નોકરી મળી જાય પછી એ આવા ઘણા બધા પત્ર જે છે એ લખવાના હોય છે. અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર અલગ અલગ જગ્યાએ આવા પત્ર જે છે એ લખવાના હોય છે. જેમ કે એટલે આપણે શું કરવાનું? પહેલાં તો આ પત્રનું જે છે એ અમુક પ્રકારનું ફોર્મેટ હોય છે. ઘણી બધી જગ્યાએ તમે લેક્ચર જોશો ને યુટ્યુબમાં ઓલામાં પહેલાં તો પહેલાં તમને આ ફોર્મેટને ઓલું પહેલું એ બધું શીખડાઈ કરશે કે આ કરો ને ઓલું કરો ને પહેલું કરો. પરંતુ હું તમને એક વાત કહીશ ને તો તમને નવાઈ લાગશે કે ગુજરાતી અને ઇંગ્લિશ ભાષાની અંદર તો એટલા બધા કોઈ પ્રોબ્લેમ છે નહીં. પરંતુ ગુજરાતી ભાષાની આપણે વાત કરીએ તો ગુજરાતી ભાષાની અંદર પત્રલેખન ને ચર્ચા પત્રનું ઓલું પહેલું કેટલું બધું પૂછાતું હોય. એ બધાના ફોર્મેટ પૂછેલા હોય. એ બધાના તમે યુટ્યુબમાં ક્યાં વિડીયો જોશો ને તો તમને ફોર્મેટ જ શીખવાડ કરશે કે આમ ફોર્મેટ કરો ને ઓલું કરવું. પરંતુ હું જે છે ને એ આ ફોર્મેટમાં માનતો નથી. આપણે એની બદલે શું કરીશું? એની બદલે હું તમને ડાયરેક્ટ પત્ર જ શીખવાડીશ. હું તમને 4-5 જેટલા સેમ્પલ લેટર જે છે ને એ બતાવી દઈશ અને એ સેમ્પલ લેટરના માધ્યમથી અથવા 4-5 ચર્ચાપત્ર અથવા 4-5 રિપોર્ટ રાઇટિંગ એ હું તમને શીખવાડીશ અને એની ઉપરથી આપણે શીખવાની કોશિશ કરીશું. આપણે કંઈ એક સ્પેશિયલ લેક્ચર જે એનું ફોર્મેટ જે છે એ શીખવામાં બરબાદ નહીં કરીએ. કેમ? કારણ કે એની વાત હું તમને કહું ને તો તમે કદાચ તમને જાણીને નવાઈ લાગશે કે ફોર્મેટ ગુજરાતી ભાષાના તમે ફોર્મેટ જોશો ને તો જેટલા પણ સાહેબો હશે ને બધા સાહેબના ફોર્મેટ અલગ અલગ હશે. તમે યુટ્યુબમાં જેટલા વિડીયો જોશો અથવા માર્કેટની અંદર ઓફલાઈનની અંદર ઘણા બધા સાહેબોને મળશો તો બધા જે છે ને એ ગુજરાતી ભાષાની અંદર તો અલગ અલગ ફોર્મેટ જ કહેશે. એટલે મારું તો એવું માનવાનું થાય છે કે કદાચ જે ગુજરાતી ભાષાના જેટલા બધા નિષ્ણાંત હશે આખા ગુજરાતની અંદર અથવા બીજે કોઈ પણ જગ્યાએ એ બધાને જો ભેગા કરવામાં આવશે અને ભેગા કરીને એમ પૂછવામાં આવશે ને કે ભાઈ આનું ફોર્મેટ કેવું છે તો એ લોકો પણ એક નિષ્કર્ષ ઉપર એક કન્ક્લુઝન ઉપર પહોંચી નહીં શકે. એટલે આપણે આ ફોર્મેટમાં ટાઈમ વેસ્ટ કરવો ને એ મારા મત પ્રમાણે એ ટાઈમ વેસ્ટ જ છે. એટલે આપણે શું કરીશું? ડાયરેક્ટ એનો જે પત્ર લખવાનો હશે એની અંદરથી જ આપણે જોવાની કોશિશ કરીશું કે ભાઈ કઈ રીતે આગળ વધવાનું. આ એક ભારત સરકારનો જ પત્ર છે. એની ઉપરથી આપણે થોડું શીખવાની કોશિશ કરીએ. અને આ ભારત સરકારનો જ ઓફિશિયલ પત્ર છે તો ભાઈ ઓફિશિયલ જ હશે. આ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન જ લોન્ચ કરેલો છે આ સંચાર ભવન ન્યૂ દિલ્હીથી. તો ભાઈ આમાં તો કોઈ કંઈ પોતપોતાની રીતે કંઈ ભૂલ કાઢી શકે નહીં. એટલે ફોર્મેટ દર વખતે અલગ અલગ હશે તો પણ ચાલશે. અહીંયા આપણે આ પત્ર ઉપરથી થોડુંક શીખવાની કોશિશ કરીએ. આ પત્રની અંદર અહીંયા શું લખેલું છે તો કે ભાઈ આ સેક્રેટરી સચિવનું અહીંયા નામ આપેલું છે ને એ બધું જે કઈ બાજુ છે તો કે ડાબી બાજુ છે. અહીંયા જમણી બાજુ જોઈએ તો શું લખેલું છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકાર મિનિસ્ટ્રી ઓફ ટેલિકમ્યુનિકેશન ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન સંચાર ભવન ન્યૂ દિલ્હી 1110001 સપ્ટેમ્બર 3, 2009. તો મતલબ કે અહીંયા શું લખેલું છે? એક તો તારીખ લખેલી છે અને અહીંયા એક એડ્રેસ લખેલું છે. અહીંયા શું લખેલું છે? તારીખ લખેલી છે અને એડ્રેસ લખેલું છે. તો તમારે પહેલાં તો આ જે જમણી બાજુ જે છે એ એડ્રેસ અને તારીખ લખવાનું, એડ્રેસ અને તારીખ લખવાનું. હવે જો તમે ઘણી બધી વાર એવું જોયેલું હશે કે ભાઈ આ એડ્રેસ તમે લખતા હોય તો એડ્રેસ એક જ લાઇનમાં હોવું જોઈએ, એક જ લાઇનમાં જ્યાંથી ચાલુ થાય એવી રીતે. અને આપણે એવી રીતે જ લખવાનું છે. પણ તમે અહીંયા જોશો તો તમને ખબર પડશે કે ભાઈ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ વચ્ચે લખેલું છે, આ મિનિસ્ટ્રી જે છે એ થોડુંક આગળ આવી ગયું છે, આ ઇન્ફોર્મેશન જે છે થોડું પાછળ જતું રહ્યું છે અને ડિપાર્ટમેન્ટને સંચાર ભવન એ ઓકે લખેલું છે. એટલે અહીંયા પહેલાં તો આપણો એ ડાઉટ એ ક્લિયર થઈ ગયો કે ભાઈ એવું ફરજિયાત નથી કે આ બધું એક જ લાઇનમાં હોવું જોઈએ. જોકે આપણે એક જ લાઇનમાં લખીશું, આપણે કોઈ એવું આગળ વધવા નથી. પરંતુ અહીંયા આ ઓફિશિયલ લેટર જોઈને જ ખબર પડી જાય છે કે એવો કોઈ ફરજિયાત નિયમ છે નહીં. પછી અહીંયા ડીઓ નંબરને એવું બધું લખેલું છે એ શું છે આપણે પછી જોઈશું. પછી અહીંયા લખેલું છે કે ડિયર ચીફ સેક્રેટરી. ડિયર ચીફ સેક્રેટરી એટલે કે પ્રિય જે મુખ્ય સચિવ જે છે આ જે લખેલું છે આને કહેવાય સેલ્યુટેશન. સેલ્યુટેશન એટલે કે આપણે કોઈને માન આપી અને જે બોલાવીએ અથવા તો આપણા પ્રિય વ્યક્તિ હોય તો ડિયર કહીને કહીએ એ. તો ડિયર ચીફ સેક્રેટરી તો આ સેલ્યુટેશન કહેવાય. તો આમાં બધા સેક્રેટરીને આ પત્ર લખવાનો છે. કોની ઉપર લખવાનો છે એ તો આમાં આપેલું નથી. આપણે ડાયરેક્ટ પત્ર જોઈએ એટલે ખબર પડી જાય. તો એ સેલ્યુટેશન મારી દેવાનું. પછી શું લખવાનું? પછી નીચે ડાયરેક્ટ આપણે વાંચીએ કે આવડા લોકો શું કહેવા માંગે છે કે ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ટેલિકોમ માર્કેટ્સ ઇન ધ વર્લ્ડ. આમાં આપણે પહેલાં જોઈ લીધું કે ભાઈ ટેલિકોમ સેક્ટરે સંચાર ભવને પત્ર લખેલો છે તો ટેલિકોમ રિલેટેડ જ કોઈ વાત કરતા હશે. શું વાત કરે છે આપણે ડાયરેક્ટ જોઈએ તો કે ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ટેલિકોમ માર્કેટ ઇન ધ વર્લ્ડ. One critical component needed by all the ICT devices today for
એસ્ટાબ્લિશિંગ કમ્યુનિકેશન ઇઝ એન ઇન્ટરનેટ પ્રોટોકોલ એડ્રેસ. આઈપી એડ્રેસ જે છે એ અત્યારે ખૂબ જ મહત્વનું છે. આઈપી એડ્રેસ જે ડિવાઇસ હોય એ ખૂબ મહત્વનું છે. પ્રેઝન્ટલી ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 4 IPv4 ઇઝ બીઇંગ યુઝડ ફોર ઓલ પેકેટ સ્વિચ્ડ કમ્યુનિકેશન ઇન ઇન્ડિયા. અત્યારે IP4 ડિવાઇસ જે છે એનો ઉપયોગ થઈ રહ્યો છે. ગ્લોબલી ધેર ઇઝ અ સિવિયર શોર્ટેજ ઓફ IPv4 addresses, and it is predicted that the unallocated pool of addresses will be exhausted by 2011 due to the rapid growth of the ICT sector. અને આ જે છે એની સિવિયર શોર્ટેજ એટલે કે તીવ્ર તંગી છે. શોર્ટેજ એટલે કે તંગી છે આખા વિશ્વની અંદર. This can have serious implications for the growth of the IP-based services and applications dependent on it. Government has already recognized that a transition from IPv4 to IPv6 is imminent. સરકારને એવું નક્કી કરી નાખ્યું છે કે આપણે હવે ટ્રાન્સફર કરી નાખશું IPv4માંથી કોની અંદર IPv6ની અંદર, which is a new version having enormous address space with many new features like end-to-end mobility, auto configuration and enhanced security of communication. પહેલો ફકરો આપણે જોઈએ ને તો આપણને શું લાગે છે? પહેલો ફકરો પહેલાં શરૂઆતની 2-3 લીટી જે છે ને એ ઇન્ટ્રોડક્શન જેવી લાગે છે. ઇન્ટ્રોડક્શન આપેલું, પછી થોડી ઘણી જે છે એ મેઇન વાત પણ કરેલી છે. આની અંદર ઇન્ટ્રોડક્શન જે છે એ કઈ રીતે ગૂંથેલી છે અથવા કઈ રીતે રાઇટ ડાઉન કરેલી છે એ આપણે જોઈએ તો આપણને ખબર પડશે કે આની અંદર ઇન્ટ્રોડક્શન પણ આપેલી છે, પરંતુ ઇન્ટ્રોડક્શનની અંદર પણ 2-3 પોઈન્ટ એવા લખી નાખેલા છે કે જેનાથી આપણને ખબર પડી જાય કે પ્રોબ્લેમ શું છે અને એનું સમાધાન શું છે. એની 1-2 લાઈન જે છે લખેલી છે. પ્રોબ્લેમ શું છે તો ભાઈ અહીંયા પહેલાં જ કહી દીધું કે IPv ઇન્ટરનેટ પ્રોટોકોલ વર્ઝન 4 જે છે એની આખા વિશ્વની અંદર કમી છે અને એટલી કમી છે કે જેટલા IPv4 બનાવેલા છે એ 2011 સુધીમાં એક્સહોસ્ટ થઈ જશે એટલે કે સમાપ્ત થઈ જશે. એટલે પછી બીજા અમુક લોકો જે છે એને અનઅલોકેટેડ બધાને IPv4 આપી શકાય એવી પરિસ્થિતિ છે નહીં. એટલે આ પ્રોબ્લેમ સમસ્યા આપી દીધી અને પછી તરત એનું સમાધાન દઈ દીધું છે કે ભાઈ આપણે શું કરવું જોઈએ તો કે સરકારે નક્કી કરેલું છે કે આપણે IPv6 ઉપર શું થઈ જઈશું, ટ્રાન્સફર થઈ જઈશું. તો આવી રીતે ઇન્ટ્રોડક્શન બનાવેલું છે. પહેલાં શું આપણે નક્કી કર્યું કે ભાઈ ઇન્ટ્રોડક્શન આપવાનું. ઇન્ટ્રોડક્શન તમે કોઈ પણ રીતે આપી શકો છો. જો કે કઈ રીતે આપવાનું છે હું તમને 1-2 લીટી શીખવાડી દઈશ. એ જ રીતે આપવાનું છે. એ રીતે આપશો તો સારું રહેશે. બાકી કોઈ પણ રીતે આપી શકાય, કોઈ આપણને કંઈ ના પાડે નહીં. જેમ કે અહીંનું ઇન્ટ્રોડક્શન આપણે જોયું. અથવા બીજું એ કે ઇન્ટ્રોડક્શનમાં ખાસ એ ધ્યાન રાખવાનું કે એની અંદર શું આવી જાય કે પહેલાં પ્રોબ્લેમ આવી જાય અને એનું સોલ્યુશન 1-2 લીટીની અંદર આવી જાય. હવે આપણે જોઈએ કે નીચે શું લખેલું છે. TEC, Telecom Engineering Center, a technical organization under the Department of Telecommunication, has been interested to coordinate the work of facilitating the smooth migration from IPv4 to IPv6 in India. હવે જો અહીંયા એક મહત્ત્વની વસ્તુ જોઈશું તો લેટરની અંદર તમારે એક આ કાર્ય પણ કરવાનું છે. આપણે જોયું કે ભાઈ ફોર્મલ પત્ર જ લખવાનું આવશે. બે આપણે જે સિલેબસમાં જોયું તો કીધું છે કે ભાઈ ફોર્મલ પત્ર લખવાનું છે, ફોર્મલ લેટર લખવાનું છે. તો તમારે પણ આ પ્રકારનો પોઈન્ટ જે છે એનો ઉપયોગ કરવાનો છે. આની અંદર જો એક આ ખૂબ સુંદર પોઈન્ટ આપેલો છે. શું આપેલું છે કે TEC ટેલિકોમ એન્જિનિયરિંગ Center, a technical organization under the Department of Telecommunication, has been interested to coordinate the work of facilitating the smooth migration from IPv4 to IPv6 in India. તો તમે પણ તમારા લેટરની અંદર આવું કોઈ ડિપાર્ટમેન્ટ કે જેનું નામ તમે જાણો છો અથવા આવી કોઈ બોડી કે જેનું નામ તમે જાણો છો તો એનું નામ તમે લખી શકો છો. અથવા તો તમે એનું નામ નથી જાણતા તો તમે જાતે વિચારવાની કોશિશ કરો કે ભાઈ ફલાણા ઢીકડા ડિપાર્ટમેન્ટને રિલેટેડ પત્ર લખેલો છે તો એ ડિપાર્ટમેન્ટની અંદર કયો વિભાગ હોઈ શકે છે અથવા કઈ ઓફિસ, કયું ખાતું જે છે હોઈ શકે છે અથવા કઈ સંસ્થા જે છે હોઈ શકે છે. તો એના વિશે તમે આ લખી શકો છો કે ભાઈ ABC નામની એક ટેકનિકલ બોડી જે છે અથવા ટેકનિકલ ઓર્ગેનાઇઝેશન છે કે જે આ ડિપાર્ટમેન્ટ અંતર્ગત કાર્ય કરે છે. હેઝ બીન ઇન્ટરેસ્ટેડ, એમને આ કાર્ય સોંપવામાં આવેલું છે કે જે કોઓર્ડિનેટ કરશે આ વર્ક માટે કે ફેસિલિટેટિંગ સ્મૂથ માઇગ્રેશન ફ્રોમ IPv કે જે આ પ્રકારનું કાર્ય જે છે આ પ્રકારની આપણી મદદ કરશે. આ આખા લેટર ઓફિશિયલ લેટરમાંથી આપણે એક નોંધ લીધી. પ્રથમ મહત્વની નોંધ એ કઈ કે આપણે આવી કોઈ બોડી જે છે કે જે સંસ્થા વિશે, જે ડિપાર્ટમેન્ટ છે, મિનિસ્ટ્રી વિશે આપણને પૂછવામાં આવેલું છે તો એની કોઈ આવી બોડી હશે એના વિશે આપણે લખવાનું. અથવા આપણને બોડી ખબર નથી તો આપણે વિચારવાનું અને આ પ્રકારની આખી લાઈન જે છે એ લખવાની કોશિશ કરવાની. આમાં મહત્વના કીવર્ડ જોઈએ તો કયો કીવર્ડ આવશે. અહીંયા એક બોડીનું નામ તમે લખી શકો. બીજું અ ટેકનિકલ ઓર્ગેનાઇઝેશન, એક આ લખશું. અંડર ધ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન એટલે કે જે ડિપાર્ટમેન્ટ આવતો હોય એ. પછી હેઝ બીન ઇન્ટરેસ્ટેડ કોઓર્ડિનેટ, એક શબ્દ આપણા લેટરની અંદર આવવો જોઈએ કે કોઓર્ડિનેટ ધ વર્ક આવવું જોઈએ. ફેસિલિટેટિંગ ધ સ્મૂથ માઇગ્રેશન ફ્રોમ, આની અંદર તો માઇગ્રેશનની વાત છે એટલે એ લખવાનું. આપણે હમણાં જે ઓફિસ વાળું જોયું કે ઓફિસ ટ્રાન્સફર કરવાની જે વાત હતી, મેં તમને કીધું કે તમે એક ઓફિસમાં કામ કરો છો, એ ઓફિસની જગ્યા નાની છે એટલે નવી જગ્યાએ ઓફિસ ટ્રાન્સફર કરવાની છે તો બધું ફર્નિચરને, ડોક્યુમેન્ટને, કાગળિયાને એ બધું ટ્રાન્સફર કરવાનું છે. તો ઓલરેડી આ પત્ર જે છે GPSCની કદી પરીક્ષામાં પૂછાઈ ગયો છે આ ટ્રાન્સફર કરવાવાળો. તો એવાની અંદર તમે શું લખો? એવાની અંદર તમે આ જ આખી લાઈન જે છે ને વચ્ચેની એ તમે લખી શકો છો. તો આની માટે તમે લખી શકો કે ABC નામની
એબીસી નામની એક સંસ્થા છે, અથવા તો તમે એવું લખી શકો કે એબીસી નામની સર્વિસ પ્રોવાઈડર છે, એબીસી નામની સર્વિસ પ્રોવાઈડર, એને તમે હાયર કરેલું છે, તમે એની સર્વિસીસ જે છે એ બાય કરેલી છે. એબીસી સર્વિસ પ્રોવાઈડર અ ટેકનિકલ ઓર્ગેનાઇઝેશન અથવા તો અ પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન ધેટ વી હેડ હાયર્ડ ફોર ધીસ પર્પઝ. કયો પર્પઝ? તો કે ભાઈ આ ટ્રાન્સફર કરવાનું છે એની માટે. ફોર ધ અબોવ પર્પઝ એવું પણ લખી શકો, કારણ કે ઉપર ઓલરેડી આપણે પર્પઝની વાત કરી દીધેલી હોય કયું પર્પઝ છે. હેઝ બીન ઇન્ટરેસ્ટેડ ટુ કોઓર્ડિનેટ ધ વર્ક ઓફ, અને પછી આખી વસ્તુ લખી શકો છો કે હેઝ બીન કોઓર્ડિનેટ ટુ વર્ક ઓફ ફેસિલિટેટિંગ ધ સ્મૂથ માઇગ્રેશન ફ્રોમ ધીસ ઓફિસ ટુ ન્યૂ ઓફિસ. એવું આ પ્રકારનું વાક્ય જે છે એ તમે લખી શકો છો. ખ્યાલ આવ્યો? આપણે આની અંદરથી આ જે મહત્વનું વાક્ય છે, આ જે આખો જે છે એને તમે કીવર્ડ તરીકે સમજી શકો છો. હવે જોઈએ પછી શું છે કે ટ્રાન્ઝિશન ફ્રોમ IPv4 ટુ IPv6 ઇઝ અ ગ્રેજ્યુઅલ પ્રોસેસ એન્ડ ઇઝ ટુ બી ડન ઇન અ ફેઝડ મેનર. ઇટ હેઝ બીન ડિસાઇડેડ ધેટ. હવે અહીંયા શું કીધું છે કે IPv4 થી IPv6 ની અંદર જે ટ્રાન્સફર થવાનું છે એ ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે. ગ્રેજ્યુઅલ એટલે કે ધીમી પ્રક્રિયા છે. ગ્રેજ્યુઅલ એક કીવર્ડ છે, આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અમુક કીવર્ડ જે છે એનો તમારે ઇંગ્લિશની અંદર ઉપયોગ કરવાનો એ કોઈ પણની અંદર તમે ઉપયોગ કરી શકો છો. ઘણી બધી વાર જો આવા કેસની અંદર વિદ્યાર્થીઓ ભૂલ શું કરતા હોય, એ એવું લખતા હોય કે ટ્રાન્ઝિશન ફ્રોમ IPv4 ટુ IPv6 ઇઝ અ સ્લો પ્રોસેસ. અહીંયા શું લખતા હોય? સ્લો પ્રોસેસ. પરંતુ સ્લો શબ્દ એની માટે નથી બનેલો. સ્લો ભાઈ કોઈ પ્રક્રિયા હોય એની માટે બનેલો છે કે જે પ્રક્રિયા કલાક 2 કલાકમાં પતવાની હોય. તો આને સ્લો એ સ્લો નો કહે, કારણ કે કલાક 2 કલાકમાં પતી હોય એની વાત છે. અહીંયા જવાબ આવવો જોઈએ ગ્રેજ્યુઅલ, કારણ કે કલાક 2 કલાકમાં ન પતે. આની અંદર દિવસો પણ લાગી શકે, મહિના પણ લાગી શકે, અઠવાડિયું અથવા વર્ષ પણ લાગી શકે. તો આપણે ઓફિસવાળું જે કેસ જોયો તો એમાં પણ એવું બની શકે. તો અહીંયા પણ આપણે એવું લખી શકીએ કે ટ્રાન્ઝિશન ફ્રોમ વન ઓફિસ ટુ અનધર ઓફિસ ઇઝ અ ગ્રેજ્યુઅલ પ્રોસેસ એન્ડ ઇઝ ટુ બી ડન ઇન અ ફેઝડ મેનર. એમાં પણ આપણે એવું લખી શકીએ કે એને પણ આપણે ફેઝડ મેનરમાં કરી શકીએ કે બહુ મોટો ડિપાર્ટમેન્ટ છે તો આપણે એવું કરી શકીએ, પહેલાં એ ઓફિસ જે છે એના ડોક્યુમેન્ટ જે છે એ ટ્રાન્સફર કરીએ, પછી બી ઓફિસના, પછી સી ઓફિસના, પછી ડી ઓફિસના, આવી બધી અલગ અલગ ઓફિસના ડોક્યુમેન્ટ અથવા એનું ફર્નિચર એ આપણે ફેઝડ મેનરની અંદર ટ્રાન્સફર કરી શકીએ. તો આ લીટી જે છે એ પણ આપણી માટે મહત્વની છે. મેં તમને જે ઉદાહરણ આપેલું એના રિલેટેડ અથવા બીજો કોઈ લેટર રિલેટેડ પૂછાયેલો હોય તો એક કીવર્ડ બની જશે ગ્રેજ્યુઅલ પ્રોસેસ, બીજું બની જશે ફેઝડ મેનર. તો આવા બધા કીવર્ડ વાપરવાના છે. ઇટ હેઝ બીન ડિસાઇડેડ ધેટ, એવું નક્કી કરવામાં આવેલું છે. અને પછી નીચે 1-2 પોઈન્ટ લખવાના. લેટરમાં પણ આવા પોઈન્ટ જે છે એ લખવાની કોશિશ કરવાની. કઈ જગ્યાએ કેવી રીતે પોઈન્ટ બનાવવાના એ હું તમને શીખવાડીશ. જેમ કે પહેલાં તે અહીંયા આપેલું છે કે ઇટ હેઝ બીન ડિસાઇડેડ, અને નીચે 2 પોઈન્ટ લખી નાખવાના કે all government department and organizations shall make effort to ensure that new procurement of ICT equipments should be IPv6 compliant in future. એટલે કે હવે સરકારે નક્કી કરી નાખ્યું છે કે બધા ડિપાર્ટમેન્ટ હવે ભવિષ્યમાં જ્યારે કોઈ પણ નવી ડિવાઇસ ખરીદે, ICT ઇક્વિપમેન્ટ ખરીદે, તો એ કેવું હોવું જોઈએ? IPv6 અને ઇનેબલ હોય, એને યોગ્ય હોય એવું તે ખરીદવું જોઈએ. પહેલું તો એ નક્કી કર્યું. બીજું શું નક્કી કર્યું? IPv4 બેઝડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શેલ બી રિપ્લેસ્ડ ઓવર અ પીરિયડ. IPv4 આધારિત જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એને આવનારા સમયમાં રિપ્લેસ કરવામાં. હવે આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો આ જે 2 મુદ્દા આપેલા, હવે આપણને ભાઈ IPv4 શું છે, IPv6 શું છે એના વિશે એટલી બધી ટેકનિકલ માહિતી નથી. એના વિશે આપણને ટેકનિકલ માહિતી નથી. તો આ જે 2 પોઈન્ટ જે છે ને એ તો આપણે લખી જ શકીએ. આપણે આ 2 પોઈન્ટ હવે ઉપર આપણે જે ઇન્ટ્રોડક્શન એમાં જોયું કે IPv4 માંથી IPv6 માં જવાનું છે, તો આપણને એટલી તો ખબર પડે જ ને કે જે હવે ગાઈડલાઈન આપવાની છે, અલગ અલગ મિનિસ્ટ્રી, અલગ અલગ ડિપાર્ટમેન્ટની જે ગાઈડલાઈન આપવાની છે, તો આપણને એટલી તો ખબર પડે કે ભાઈ આ જ 2 ગાઈડલાઈન આપવી જોઈએ. અથવા તો હાલો પહેલી ગાઈડલાઈન ખબર નથી કે આ પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ, અથવા તો આમાં એ તો ખબર જ હોય કે એફર્ટ એટલે કે પ્રયત્ન કરવો જોઈએ. તો આપણે આ તો ખબર પડે કે IPv4 જે છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ થોડા સમયની અંદર, આવનારા થોડા સમયની અંદર જે છે એ રિપ્લેસ કરવામાં આવશે. અને એ તો આપણે ઓલરેડી પહેલાં જોઈ લીધું કે ફેઝડ મેનરની અંદર અને ગ્રેજ્યુઅલ પ્રોસેસ દ્વારા આપણે આ આખી પ્રક્રિયા કરવાની છે. તો આવા 2 મુદ્દા લખી રાખવાના. આપણે તો બે કરતાં વધારે મુદ્દા પણ આવી શકશે, કારણ કે આપણે તો મોટે ભાગે ઓપિનિયન જ આવતો હશે, એટલે 2 કરતાં વધારે મુદ્દા આવશે. આગળ જોઈએ. ડ્યુરિંગ ટ્રાન્ઝિશન પીરિયડ. આ ટ્રાન્ઝિશન પીરિયડ દરમિયાન, ટ્રાન્ઝિશન પીરિયડનો મતલબ શું થાય? ટ્રાન્ઝિશન પીરિયડનો મતલબ થાય એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જ્યારે ટ્રાન્સફર થતો હોય એની અવસ્થા એટલે કે ટ્રાન્ઝિશન પીરિયડ. તો ટ્રાન્ઝિશન એ કીવર્ડ તમારે યાદ રાખવાનો છે. આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. બોથ IPv4 બેઝડ નેટવર્ક એન્ડ IPv6 બેઝડ નેટવર્ક વિલ કો એક્ઝિસ્ટ. આ ટ્રાન્ઝિશન પીરિયડની અંદર IPv4 અને IPv6 બંને કાર્ય કરી શકશે. તો આપણે પણ ઓફિસવાળા ડિપાર્ટમેન્ટની અંદર એવું કહી શકીએ, ઓફિસવાળાની અંદર કે ડ્યુરિંગ ટ્રાન્ઝિશન પીરિયડ બંને પ્રકારની ઓફિસ જે છે એ કાર્યરત રહે છે. અને આપણે એની અંદર એવું પણ લખી શકીએ કે ભાઈ 2 કઈ રીતે કાર્યરત રહી શકશે? તો કે ભાઈ જે પ્રકારના રિસોર્સિસ જે છે એ રિસોર્સિસના અનુસાર જે છે એ સ્ટાફનું પણ એલોકેશન કરવામાં આવશે. ફોર એક્ઝામ્પલ સમજો કે 50% રિસોર્સિસ જે છે એ મોબિલાઇઝ થઈ ગયા છે, એટલે કે 50% રિસોર્સિસ એક ઓફિસમાંથી નવી ઓફિસમાં ટ્રાન્સફર કરી દીધા છે. તો એ જે ડિપાર્ટમેન્ટ જે છે એને લગતો બધો સ્ટાફ જે છે એને નવી ઓફિસમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. જ્યારે જેના હજી રિસોર્સિસ ટ્રાન્સફર નથી થયા એ હજી જૂની જ ઓફિસમાં કામ કરશે. મતલબ કે આપણે આ આખો પોઈન્ટ જે છે એ લખી શકીએ છીએ.
એઝ ધ રિપ્લેસમેન્ટ ઓફ ઇક્વિપમેન્ટ્સ વિલ ઇન્વોલ્વ સર્ટિન કોસ્ટ. જ્યારે રિપ્લેસમેન્ટ કરવામાં આવશે તો અમુક પ્રકારના કોસ્ટ પૈસા લાગશે. સ્યુટેબલ ડિસિઝન મે બી ટેકન, એટલે આની માટે સ્યુટેબલ ડિસિઝન જે છે એ લેવું પડશે. આ પણ એક કીવર્ડ તમે યાદ રાખી શકો છો, સ્યુટેબલ ડિસિઝન. આવા કીવર્ડ વાપરવાના. બી ટેકન બાય ધ રિસ્પેક્ટિવ ઓર્ગેનાઇઝેશન ટુ replace them during the normal procurement replacement cycles. Therefore, you are requested to direct all concerned department and organization under your control to make a necessary arrangement for procuring only IPv6 compliant ICT equipments for all new procurement in future and have an action plan for the replacement of IPv4 network devices in a phased manner. અહીંયા એક બીજું પણ તમે કીવર્ડ વાપરી શકો છો, એક્શન પ્લાન. હું તમને જેટલા પણ કીવર્ડ કહું છું એનું તમે લિસ્ટ બનાવશો તો પણ સારી વસ્તુ રહેશે, અથવા લેક્ચર પૂરો થઈ જાય પછી લિસ્ટ બનાવશો તો પણ સારું રહેશે. એક્શન પ્લાન, તો એક્શન પ્લાન પણ તમારે જે છે એ અમુક જગ્યાએ એનું જે છે એ લખવાનું. પછી લાસ્ટ પેરેગ્રાફની અંદર શું આપેલું છે તો કે યુ આર ઓલ્સો રિક્વેસ્ટેડ ટુ નોમિનેટ અ નોડલ ઓફિસર ફોર ધીસ વર્ક ફ્રોમ યોર ઓર્ગેનાઇઝેશન એન્ડ ડિટેલ્સ મે બી communicated within 2 weeks with 2 weeks time to Sri R.M. Agrawal, DDG TEC, who is being nominated as Central Coordinated Officer from this department. The details are annexed. બીજું તમે એક વસ્તુ એ પણ લખી શકો છો કે તમને જે કામ સોંપવામાં આવેલું છે એ કામ સોંપવા માટે અથવા તો તમને જે કોઈ પણ કામ આપેલું છે તો એની માટે તમે એવું કહી શકો, અથવા તમને કોઈ પ્રોબ્લેમ કીધેલી છે, એ પ્રોબ્લેમનું તમારી પાસે સમસ્યા માંગેલી છે તો તમે એવું કહી શકો છો કે આની માટે તમે એક નોડલ ઓફિસરની પણ નિમણૂક કરી શકાય છે. આની માટે શું કરી શકાય, એક નોડલ ઓફિસરની નિમણૂક કરી શકાય. અને નોડલ ઓફિસર ફરજિયાત ચોક્કસપણે એ જ જે કાર્ય જે છે એ જ પ્રોબ્લેમ જે છે સમસ્યા એની ઉપર જ કામ કરશે, એવું તમે લખી શકો છો. અને એ શું કરશે, કોઓર્ડિનેશન કરવાનું ને એ બધું કામ કરશે. તો અહીંયા આપણો એક કીવર્ડ થઈ ગયો નોડલ ઓફિસર, કે નોડલ ઓફિસરનો પણ આપણે અમુક જગ્યાએ ઉપયોગ કરી શકીએ છીએ. લાસ્ટમાં એક કીવર્ડ લખવાનો વિથ રિગાર્ડ્સ. આ તો ભાઈ છેલ્લે લખી જ નાખવાનું, અને નીચે અહીંયા લખી નાખવાનું કઈ બાજુ તો કે જમણી બાજુ યોર્સ સિન્સિયરલી, અને જે પોસ્ટ આપેલી હોય એ લખી નાખવાની. પછી ઇન્ક્લોઝર જે છે એ લાગુ પડતું હોય તો લખવાનું, અમુક લેટરની અંદર લાગુ પડતું જ હશે અને આપણે એવી જ કોશિશ કરવાની કે લખી જ નાખવાનું. તો ઇન્ક્લોઝર લખી નાખવાનું, અને એઝ અબવ અથવા તો એઝ ડિસ્ક્રાઇબ્ડ એવી વસ્તુ જે છે એ લખી નાખવાની. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? હવે જો અહીંયા પણ આપણે ધ્યાનપૂર્વક જોઈશું તો આ શ્રી A.K. બસુ, ચીફ સેક્રેટરી ગવર્મેન્ટ ઓફ ઝારખંડ, આ સેક્રેટરીએટને રાંચીને એવું બધું લખેલું છે. ઓકે, બધાને એ પ્રશ્ન થતો હોય છે કે ભાઈ પેરેગ્રાફ કેટલા લીટી પછી વાળું, અથવા તો ઘણા બધા વિદ્યાર્થી એવું વિચારતા હોય છે કે હું જ્યારે 11મા 12મામાં અથવા 10મામાં કે આ બધી જગ્યાએ પત્ર લખતો હતો ને તો કે દર 3 લીટી પડે ને 3 લીટી થઈ જાય ને એટલે હું પેરેગ્રાફ પાડી દેતો, અથવા 5 લીટી થઈ જાય ને પછી પેરેગ્રાફ પાડી દેતો. પણ ભાઈ પહેલાં તો આ બોર્ડની કેવી કોઈ પરીક્ષા છે નહીં. આમાં આપણે શું કરવું પડે, આમાં એવું કોઈ નથી કે 5 લીટી થઈ જાય પછી પેરેગ્રાફ પાડો, 3 લીટી થઈ જાય પછી પેરેગ્રાફ પાડો. એ તો ઇટ ડિપેન્ડ્સ ઓન ધ નીડ ઓફ ધ ક્વેશ્ચન, કે ક્વેશ્ચનની જરૂરિયાત શું છે. પ્રશ્ન જે રીતે પૂછેલો છે એ રીતે આપણને જે રીતે અનુકૂળ આવે એ રીતે આપણે જે છે એ પેરેગ્રાફ પાડતા જઈએ. જો કોઈ વસ્તુ એક જ લીટીની અંદર અથવા 2 જ લીટીની અંદર અથવા 3 જ લીટીની અંદર પતી જતી હોય તો આપણે એ પેરેગ્રાફ એવી રીતે પેરેગ્રાફ પાડી અને આગળ વધી શકીએ. એનો કોઈ ભાઈ ચોક્કસ નિયમ છે નહીં, આપણને જે રીતે સારું લાગે એ રીતે પાડતા જઈએ. હવે બીજો લેટર જે છે એ તમે ઓપન કરો. તો બીજો એક લેટર એ પણ આપણે સેમ્પલ લેટર જોઈએ તો એમાં શું લખેલું છે, ભારત સરકાર તરફથી મિનિસ્ટ્રી ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન એના તરફથી આ પત્ર લખવામાં આવેલું છે. હવે અહીંયા આપેલું છે, શું આપેલું છે તો આપણે હમણાં જોયું એવી રીતે એડ્રેસ અને તારીખ આપેલું છે કે 4th ફ્લોર પંડિત દીનદયાળ અંત્યોદય ભવન, CGO કોમ્પ્લેક્સ, લોધી રોડ, ન્યૂ દિલ્હી, અને નીચે તારીખ આપેલી છે 16 ફેબ્રુઆરી 2017, અને નીચે લખેલું છે ટુ. કોને લખવાનું છે, મતલબ કે આ 4th ફ્લોર જે છે ત્યાંથી પત્ર લખી રહ્યા છે એ રાઇટર છે, એ રાઇટર છે. જ્યારે ટુ જે છે એ રિસીવર છે, એને મોકલવાનું છે. કોને મોકલવાનું છે તો કે ટુ ધ પ્રિન્સિપાલ સેક્રેટરી ઇન ચાર્જ ઓફ રૂરલ વોટર સપ્લાયના ચાર્જની અંદર જેટલા પણ પ્રિન્સિપલ સેક્રેટરી જે છે એ બધાને મોકલવાનું છે. ઓલ સ્ટેટ્સ એન્ડ યુટી એક્સેપ્ટ MP, બધા રાજ્યના રાજ્ય જે છે એ બધાને આ મોકલી જવાનું છે. પછી સબ્જેક્ટ, હમણાં જ આપણે વાત થઈ ગઈ ભાઈ સબ્જેક્ટ તો લખવાનો છે. તો સબ્જેક્ટ શું છે કે નેશનલ સ્કેલ ડેવલપમેન્ટ એક્શન પ્લાન. આમાં એ સબ્જેક્ટ છે, આપણા લેટરમાં જે હોય એ લખી નાખવાનું. પછી મેડમ અને સર, આ ખાસ આ યાદ રાખવાનું કે હંમેશા રિસ્પેક્ટેડ લખવાનું, રિસ્પેક્ટેડ, કારણ કે મોટે ભાગે સરને જ લખવાનું હશે તો રિસ્પેક્ટેડ લખવાનું. અને મેડમ અને સર બંને લખવાનું, મેડમ અને સર જે છે બંને, મેડમ ઓબ્લિક સર, આ ખાસ યાદ રાખવાનું. કારણ કે સામેવાળો વ્યક્તિ આ એક રીતે શું દર્શાવે છે, આ એક રીતે એવું દર્શાવે છે કે તમે જેન્ડર ઇક્વાલિટીમાં માનો છો, નહીં તો ઘણી બધી વાર કેવું થતું હોય કે બધા જે છે સર જ લખી નાખતા હોય, સર જ લખીને આવી જતા હોય. પરંતુ ભાઈ સર લખીને આવી જાવ તો શું થાય, કદાચ એક એવી છાપ ઊભી થઈ શકે છે કે તમે પુરુષ પ્રધાન સોસાયટીની અંદર વધારે માનો છો. કારણ કે એવું પણ બની શકે કે જે ઓફિસર જે છે આમાં કંઈ ઓફિસરનું નામ ન આપેલું હોય, કે ઓફિસર જે રાજુભાઈ છે અથવા ઓફિસર જે છે એ સ્મૃતિબેન છે એવું નામ ન આપેલું હોય તો આપણે જાતે વિચારવાનું કે એ તો સર પણ હોઈ શકે છે, મેડમ પણ હોઈ શકે છે, એટલે આપણે બંને લખી નાખવાનું. GPSC દ્વારા જે કોલ લેટર આપવામાં આવે ને તો કોલ લેટરની અંદર પણ લખેલું હશે કે ભાઈ અથવા બહેન,
ભાઈ અને બહેન, ભાઈ ઓબ્લિક બહેન બંને લખેલું હશે તો આપણે પણ આ બંને લખવાનું જે છે એ આદત રાખવાની. પછી ડાયરેક્ટ હવે જોઈએ કે કાઇન્ડલી રિફર ટુ ધીસ મિનિસ્ટ્રીઝ ઇવન નંબર લેટર ડેટેડ 2/12/2016 on above mentioned subject through which this ministry had requested information as per the given format. Copy of the letter is enclosed for your reference. આ આખું કંઈક લખેલું છે, કહેવા માંગે છે કે અમે ઓલા ફલાણા ઠીકના લેટરમાં આની વાત કરી હતી એ તમે પાલન કરો. આમાં તમારી માટે કીવર્ડ મહત્વનો કયો બની જશે કે અબવ મેન્શન્ડ સબ્જેક્ટ. અબવ મેન્શન્ડ સબ્જેક્ટ તો આ પણ તમે તમારી ઇન્ટ્રોડક્શનની અંદર લખી શકો છો કે ભાઈ તમે આ પત્ર જે છે એ શા માટે લખી રહ્યા છો. હવે જે પેપર ચેક કરવાવાળો હોય એને જ ખબર જ હોય સીની ઉપર પત્ર લખી રહ્યા છો, કારણ કે પહેલાં જ ક્વેશ્ચન દઈ દીધેલો હોય એટલે એને જ ખબર જ હોય, અને આમે એને કેટલા બધા ચેક કર્યા હોય તો એને ખબર છે. એટલે અબવ મેન્શન્ડ સબ્જેક્ટ એવું તમે ડાયરેક્ટ લખી અને પણ ઇન્ટ્રોડક્શન આપી શકો છો. કેમ? કારણ કે સબ્જેક્ટની અંદર ઓલરેડી લખેલું જ હોય કે પત્ર કોની વિશે લખવાનું છે, એટલે અબવ મેન્શન્ડ સબ્જેક્ટ આ કીવર્ડનો ઉપયોગ પણ તમે કરી શકો છો. બીજા નંબરની અંદર શું આપેલું છે? ઇન ધીસ રિસ્પેક્ટ, આ સંદર્ભમાં. ઇન ધીસ રિસ્પેક્ટ એટલે કે આ સંદર્ભમાં આ ટોપિક જે છે, આ કીવર્ડ જે છે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો. ઇન ધીસ રિસ્પેક્ટ આ કીવર્ડનો ઉપયોગ કરવાથી શું થશે તો જ્યારે તમારી પાસે સોલ્યુશન માંગેલા હોય અથવા તમારે સોલ્યુશન આપવાનું હોય તો તમે પહેલાં ઇન્ટ્રોડક્શનની અંદર આખી પ્રોબ્લેમ જે છે એ 1-2 લાઇનની અંદર સમજાવેલી હશે અને એની નીચે બીજો પેરેગ્રાફ તમે ઇન ધીસ રિસ્પેક્ટથી શરૂ કરશો તો એ સારું રહેશે. ઇટ ઇઝ ટુ બી સ્ટેટેડ ધેટ ધ રિક્વેસ્ટિક ઇન્ફોર્મેશન ઇઝ સ્ટીલ અવેટેડ ફ્રોમ યોર સ્ટેટ ઓર યુટી. એટલે કે જે માહિતી માંગવામાં આવેલી છે એ હજી તમે મોકલેલી નથી. હેન્સ ઇટ ઇઝ વન્સ અગેન રિક્વેસ્ટેડ ટુ એક્સપેડિએટ the matter and furnish the information immediately so that the ministry could undertake necessary skill gap analysis and furnish the skill action plan to Ministry of Skill Development and તો આવી રીતનો પત્ર જે છે તમે લખી શકો છો. ફોર એક્ઝામ્પલ સમજો કે આ જ પત્ર જે છે તમને પૂછી ગયેલો છે, આમાં જે થીમ જે છે એ જ આધારિત પ્રશ્ન પૂછી ગયેલો છે. શું પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે માની લો કે તમે ન્યૂ દિલ્હીની અંદર આ જે સ્કિલ ડેવલપમેન્ટ જે છે અથવા મિનિસ્ટ્રી ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશન એ ડિપાર્ટમેન્ટની અંદર તમે કામ કરી રહ્યા છો અને તમારે બધા રાજ્યો પાસેથી માહિતી માંગવાની છે. તમારે બધા રાજ્યો પાસેથી જે સ્કિલ એમના રાજ્યની અંદર સ્કિલનો ડેટા શું છે, કેટલા લોકો જે છે એ સ્કિલ ધરાવે છે, કઈ સ્કિલ ધરાવે છે, આ બધો ડેટા જે છે એ માંગવાનો છે. એ આની પહેલાં પણ તમે 1-2 વાર માંગેલો છે પરંતુ એ માહિતી જે છે તમને મળેલી નથી. તો તમે વહેલી તકે એ પહોંચાડે એની માટે તમે એક પત્ર લખો. તો તમે આમાં જે પત્ર આપેલું છે એ જ બેઠે બેઠો લખ નાખો તો પણ ચાલી જાય. પરંતુ હવે કંઈ આપણને ખબર નથી કે આ જ પત્ર પૂછવાનો છે કે નથી પૂછવાનો, પરંતુ આમાંના કીવર્ડ જે છે એનો તમે ઉપયોગ જે છે એ કરી શકો છો. પહેલી વસ્તુ ખ્યાલ આવી ગયો, પહેલો લેટર જે છે. હવે નીચે બીજો એક લેટર પણ આપેલો છે એ પણ આપણે થોડું જોઈએ. એ પણ મિનિસ્ટ્રી ઓફ ડ્રિંકિંગ વોટર એન્ડ સેનિટેશનનો છે, 4th ફ્લોર. અહીંયા જેવી રીતે આપણે જોયેલું એડ્રેસ અને તારીખ જે છે આપેલી છે. નીચે કોને લખવાનું છે? 2A આપેલું છે. 2 જે છે એ આપેલું છે. હવે જો અહીંયા તમે જોશો તો 2 જે છે એ ક્યાં આપેલું છે તો કે ડાબી બાજુ. અહીંયા ફ્રોમ જે છે એ ક્યાં આપેલું છે તો કે જમણી બાજુ. હવે ઘણા બધા મેં એવા જોયેલા છે યુટ્યુબમાં, ઘણા બધા લેક્ચર છે કે જેવું કહે છે કે આ ભાઈ ફ્રોમ ને 2 એ બંને આ બાજુ જ લખવાનું. આ બાજુ એટલે કે ભાઈ ડાબી બાજુ જ લખવાનું. મેં તમને કીધું ફોર્મેટને કંઈ લેવા દેવા નથી, પરંતુ આ તો ઓફિશિયલ છે તો આમાં તે ડાબી અને જમણી બાજુ આપેલું છે. સબ્જેક્ટ લખવાનું તો સબ્જેક્ટની અંદર નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ એક્શન પ્લાન, મેડમ અને સર લખવાનું, રિસ્પેક્ટેડ મેડમ અને સર. પછી જે અબવ મેન્શન્ડ સબ્જેક્ટને એવું આપણે જે ટોપિક જોયા, જે કીવર્ડ જોઈએ એ કીવર્ડ તમે નોટબુકની અંદર લખી લો તો એ કીવર્ડ તમે ઘણી બધી જગ્યાએ જે છે એ કામ આવશે તમને. આઈ એમ ડિરેક્ટેડ ટુ રિફર DO નંબર B12018 આ નંબરને એવું બધું રીતે અમુક લખવાનું આવશે, હું તમને કહી દઈશ. ડેટેડ કઈ તારીખે? રિસીવ્ડ ફ્રોમ મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ on above mentioned subject and to say that in order to prepare National Skill Development Action Plan, MOSDE has requested this ministry to undertake skill gap analysis in rural drinking. ઉપર જે વસ્તુ હતી એ જ વસ્તુ જે છે એ અહીંયા પણ ફરીથી આપેલી છે. કઈ માહિતી જોઈ છે એ બધું અહીંયા આપેલું છે. તો જો અહીંયા એક કોષ્ટક આપેલું છે તો આ પ્રકારનું કોષ્ટક જે છે એ પણ તમે તમારા લેટરની અંદર જે છે એ બનાવી શકો છો અને આ પ્રકારની માહિતી જે છે એ ખાલી રાખી શકો છો. આ પ્રકારનું કોષ્ટક ઇનોવેટિવ રીતે આવું પ્રકારનું કોષ્ટક જે છે એ પણ બનાવી શકો છો. આ કોષ્ટક શેનું છે એ આપણે જોઈએ તો કે એઝ સચ ધ સ્ટેટ ગવર્મેન્ટ આર રિક્વેસ્ટેડ ટુ ફર્નિશ રિયલ ડેટા એઝ પર ફોલોઈંગ પરફોર્મ. એટલે કે જે રાજ્ય પાસે જે કોઈ પણ ડેટા માંગેલો છે સ્કિલ રિલેટેડ, તો એ કેવો ડેટા માંગેલો છે તો કે જો એ નીચેના સંદર્ભમાં જેમ કે કમ્પ્લીટેડ એન્ડ ફંક્શનલ સ્કીમ્સ. અત્યારે રાજ્ય સરકારની અંદર કેટલી સ્કીમ જે છે એ ચાલુ છે અને અથવા તો કેટલી સ્કીમ છે કે જે પૂરી થઈ ગઈ, કે જે પાઇપ વોટર સપ્લાય સાથે જોડાયેલી છે, પાઇપ વોટર સપ્લાય સાથે જોડાયેલી છે. પછી ટ્યુબવેલ એટલે કે કૂવા સાથે અને વેલ સાથે એની સાથે જોડાયેલી છે. રિચાર્જ સ્ટ્રક્ચર શું છે, પોઈન્ટ ટ્રીટમેન્ટ સિસ્ટમ શું છે અને ટોટલ કેટલી છે. પછી મેન પાવર ફોર O&M, મેન પાવર એની માટે કેટલો છે. પછી ઓનગોઈંગ સ્કીમ કેટલી છે, મેન પાવરને એ બધું કેટલું છે, ટ્રેનિંગ પામેલા સ્કિલ વર્કરને એ બધું કેટલું છે. તો આ બધી વસ્તુ જે છે એ તમે લખી શકો છો. આવું એક કોષ્ટક જે છે એ પણ બનાવી શકો છો. ખ્યાલ આવ્યો કે નહીં?
હવે આપણે થોડાક ઓફિશિયલ જે પત્ર હતા ગવર્મેન્ટના, સરકારે જે લખેલા હતા એ બધા આપણે જોઈ લીધા. હવે આપણે આપણી રીતે જે પત્ર જે છે એ લખવાની કોશિશ કરીએ. પત્રનું ફોર્મેટ બધા કહેતા હોય છે, પરંતુ ફોર્મેટ આપણે અત્યારે જોઈ લીધું. તો કઈ રીતે કરવાનું કે ભાઈ આ જમણી બાજુ જે છે, તો જમણી બાજુ આ એડ્રેસ લખવાનું. કોનું એડ્રેસ લખવાનું? તો કે આપણું એડ્રેસ. આપણું એડ્રેસ એટલે કે અમુક વાર આપણું એડ્રેસ લખવાનું હોય, અથવા તો અમુક વાર શું હોય કે જે આપેલું જોઈએ ક્વેશ્ચનની અંદર આપેલું જોઈએ કે તમે આ છો, તો તમારે ઓટોમેટિક અમુક વાર એવું કીધું કે તમે પીઆઈ છો, અમુક વાર એવું કીધું તમે પીએસઆઈ છો, અમુક વાર એવું કીધું તમે મામલતદાર છો, એસટીઆઈ છો, તો એ જે આપેલું એ લખવાનું. બીજું ખાસ ધ્યાન રાખવાનું કે આની અંદર આપણી ઓળખ જે છે એ છતી કરવાની નથી. એટલે ABC XYZ આવું બધું લખવાનું. ABC XYZ અબક શહેર ગુજરાતી હોય તો એવું લખવાનું. પછી XYZ શહેર, XYZ સિટી એ બધું લખવાનું. આમાં અમદાવાદ સિટી લખેલું છે. જનરલી સિટી લખવાનો કોઈ વાંધો આવતો નથી, પરંતુ ઘણા બધા લેટર મેં એવા પણ જોયેલા છે કે જેમાં સિટીનું નામ પણ XYZ અનન્ય જે છે અજ્ઞાત રાખેલું હોય છે, પરંતુ સિટીનું નામ અને પિનકોડ જે છે તમે લખી દો તો પણ ચાલશે, અને નીચે તારીખ જે છે લખવાનું. પછી ટુ કોને લખવાનું હોય એ. પછી અહીંયા કોને પત્ર લખવાનો છે એ, તો કે ટુ ધ ડેપ્યુટી કમિશનર પોલીસ ડિપાર્ટમેન્ટને અમદાવાદ એ. અને પછી અહીંયા સબ્જેક્ટ જે સબ્જેક્ટમાં આવતું હોય એ લખી નાખવાનું, સબ્જેક્ટ જે આપેલું હોય. પછી અહીંયા સેલ્યુટેશન એટલે કે રિસ્પેક્ટેડ સર. પછી ઇન્ટ્રોડક્શન બોડીને એ બધું ચાલુ થઈ જાય. અને પછી ડાયરેક્ટ જે છે એ નીચે લાસ્ટમાં રિગાર્ડ્સ અને થેન્ક યુ એ લખી નાખવાનું. રિગાર્ડ્સ આની અંદર લખેલું નથી, આપણે લખી નાખવાનું. અને અહીંયા યોર્સ ફેithફુલી લાસ્ટમાં જેની સિગ્નેચર હોય એ લખવાનું. હવે આપણે આ જે પત્ર જે છે એ સ્ટાર્ટ કરીએ. પહેલાં ક્વેશ્ચન શું કીધેલું છે એ જોઈએ કે ઇમેજિન યુ આર ધ પોલીસ ઇન્સ્પેક્ટર ઓફ ઝોન 1. ઝોન 1ના તમે પીઆઈ છો. યુ આર ફેસિંગ ટ્રબલ ઇન મેનેજિંગ ધ ઇન્ક્રીઝિંગ થેફ્ટ રેટ ઇન યોર ઝોન ડ્યુ ટુ લેક ઓફ મેન પાવર. કે તમારા વિસ્તારની અંદર શું થઈ ગયું છે, થેફ્ટના કેસીસ એટલે કે ચોરીના કેસીસ જે છે એ વધી ગયા છે. કોના કારણે? અને બીજું એ કે ચોરીના કેસ વધી ગયા છે, તમારી પાસે પૂરતો સ્ટાફ નથી, મેન પાવર નથી. રાઇટ અ લેટર ટુ ડેપ્યુટી કમિશનર ઓફ અમદાવાદ. અમદાવાદના ડેપ્યુટી કમિશનરને જે છે એ આ પત્ર લખીને જણાવવાનું છે કે તમારો કન્સર્ન, તમારી ચિંતા શું છે, એન્ડ રિક્વેસ્ટિંગ ફોર એડ. તમારે એની માટે મદદ જે છે એ માંગવાની છે. કઈ મદદ માંગવાની છે? કે આ ચોરીની સમસ્યા જે છે એનાથી નિજાત મેળવવાનું છે. એ તો તમારે જ મેળવવાનું છે, પરંતુ મેન પાવર તમને વધુ સ્ટાફ પ્રોવાઈડ કરે એની માટે તમારે પત્ર લખવાનું છે. પહેલાં તમને પહેલાં જ કહી દીધું છે કે પત્ર કોને લખવાનું છે. તો પત્ર લખવાનું છે ડેપ્યુટી કમિશનરને અમદાવાદ સિટીને પત્ર લખવાનો છે. તો જે જમણી બાજુ શું લખવાનું છે? જમણી બાજુ તમારી તરફનું લખવાનું છે, એટલે કે આપણું એડ્રેસ લખવાનું. તો ABC શહેરને, KG કોલોની, અમદાવાદને જે લાગુ પડતું હોય એ. અને પોલીસ ઇન્સ્પેક્ટર એ પણ લખી નાખવાનું, કારણ કે આમાં કીધેલું છે કે તમે પોલીસ ઇન્સ્પેક્ટર છો, તો પોલીસ ઇન્સ્પેક્ટર એ પણ લખી નાખવાનું. નીચે ડેટ, તારીખ લખી નાખવાની. અને ટુ કોને પત્ર લખવાનો છે? તો ટુ કોને પત્ર લખવાનો છે? ડેપ્યુટી કમિશનર અમદાવાદને. તો કે ડેપ્યુટી કમિશનર પોલીસ ડિપાર્ટમેન્ટ અમદાવાદ આ પત્ર લખી નાખવાનું. ગમે ત્યારે રાજ્યની વાત હોય ને, રાજ્યની કોઈ પણ વસ્તુ હોય ને, તો એમાં હંમેશા ડિપાર્ટમેન્ટ જ લખવાનું. પોલીસ મિનિસ્ટ્રી કે એવું લખવાનું નહીં. રાજ્યની અંદર ક્યારેય મિનિસ્ટ્રી હોતી નથી. રાજ્યની અંદર કોઈ મંત્રાલય હોય નહીં. મંત્રાલય કેન્દ્રની અંદર જ હોય. મંત્રાલય ક્યાં હોય? કેન્દ્રની અંદર. રાજ્યની અંદર ડિપાર્ટમેન્ટ હોય. રાજ્યની અંદર શું હોય? ડિપાર્ટમેન્ટ. તો એ લખવાનું પોલીસ ડિપાર્ટમેન્ટ. પોલીસ ડિપાર્ટમેન્ટમાં પત્ર લખવાનું છે. નીચે સબ્જેક્ટ લખવાનું. તો સબ્જેક્ટની અંદર શું લખવાનું કે એક્શન રિક્વાયર્ડ ફોર ઇન્ક્રીઝિંગ થેફ્ટ ઇન ઝોન 1. એક્શન રિક્વાયર્ડ ફોર ઇન્ક્રીઝિંગ થેફ્ટ ઇન ઝોન 1. આ તમે લખી શકો છો. અથવા એવું લખી શકો છો કે એક્શન રિક્વાયર્ડ ફોર લેક ઓફ મેન પાવર, અથવા તો ફોર સ્કેરસિટી ઓફ મેન પાવર. આ પ્રકારનું જે મેન પાવર વિશે પણ લખી શકો છો, અથવા આ થેફ્ટના કેસ વધી રહ્યા છે એના વિશે પણ લખી શકો છો. પછી સેલ્યુટેશન આપવાનું કે ભાઈ રિસ્પેક્ટેડ સર. હવે ડાયરેક્ટ જ પછી લખવાનું નીચે કે આઈ એમ રાઇટિંગ ધીસ લેટર ટુ ડ્રો યોર એટેન્શન ટુવર્ડ્સ ધ ઇન્ક્રીઝિંગ રેટ ઓફ ધ થેફ્ટ ઇન ઝોન 1. આપણે પહેલાં તે સિલેબસની અંદર જોયું ને, તો સિલેબસની અંદર પહેલાં જ કીધેલું છે કે કોઈ પ્રોબ્લેમ આપેલો છે ને, એ પ્રોબ્લેમના સંદર્ભે તમારે લેટર લખવાનું છે. એટલે આપણે એવું પણ લખી શકીએ કે આઈ એમ રાઇટિંગ ધીસ લેટર ટુ ડ્રો યોર એટેન્શન ટુવર્ડ્સ ધ ઇન્ક્રીઝિંગ રેટ ઓફ ધ થેફ્ટ ઇન ઝોન 1. તો આ પહેલી લીટી જે છે એ તમે ગોખી નાખો તો પણ ચાલે. કેમ? કારણ કે આપણે પહેલાં જોયું કે કોઈ પણ ઇસ્યુ, કોઈ પણ પ્રોબ્લેમ રિલેટેડ લેટર જે છે એ પૂછાવાનો જ છે. તો આઈ એમ રાઇટિંગ ધીસ લેટર એ તમે લખી નાખવાનું ટુ ડ્રો યોર એટેન્શન, અને જે લાગુ પડતું હોય એ લખી નાખવાનું. આમાં ઇન્ક્રીઝિંગ રેટ લાગુ પડે છે તો એ લખવાનું. પછી મેની પીપલ હેવ બીન રિપોર્ટિંગ થેફ્ટ ઇન ધેર ઓફિસીસ એન્ડ હોમ્સ. નીચે થોડીક બોડી પાર્ટની અંદર લખ્યું કે કયા લોકો ફરિયાદ કરવા આવે છે. મોર દેન 80 કેસીસ હેવ બીન રિપોર્ટેડ ધીસ મંથ. આ મહિનામાં 80થી વધુ જેટલા કેસ નોંધાય. ધ પોલીસ સ્ટેશન ઇન અવર ઝોન ઇઝ રનિંગ લો ઓફ મેન પાવર. અમારા પોલીસ સ્ટેશનની અંદર માણસો જે છે ઓછા છે. ધ અવેલેબલ ઓફિસર્સ આર વર્કિંગ ઓવર ટાઈમ. અહીંયા બીજી વસ્તુ એ પણ સાથે જો લખી નાખવાની કે બીજા જે ઓલરેડી માણસો કામ કરે છે ઓવર ટાઈમ કામ કરી રહ્યા છે. પીપલ બિગેન સ્વાર્મિંગ ધ પોલીસ સ્ટેશન અર્લી મોર્નિંગ ટુ ઇન્ક્વાયર અબાઉટ ધેર રિપોર્ટ્સ. અહીંયા એક મહત્વનો કીવર્ડ આપેલો છે, સ્વાર્મિંગ ધ પોલીસ સ્ટેશન. સ્વાર્મિંગનો મતલબ શું થાય? સ્વાર્મિંગનો મતલબ છે ટોળું વળી જવું. પોલીસ સ્ટેશનની અંદર લોકો ટોળું વળી ગયા હતા. કેમ? કારણ કે ફરિયાદ નોંધાવવા માટે, એટલે કે એટલા બધા લોકો જે છે રિપોર્ટ લખાવવા માટે પહોંચી ગયા હતા. ઇટ ઇઝ સ્ટ્રેસફુલ ટુ ડીલ વિથ ધ ક્રાઇમ્સ ઇન ધીસ સિચ્યુએશન. તો આવા સિચ્યુએશનની અંદર, કઈ સિચ્યુએશનની અંદર? તો કે લેક ઓફ મેન પાવર. મેન પાવરની જ્યારે લેક હોય, ખામી હોય, ત્યારે આવી ક્રાઇસિસ જે છે, આવી સમસ્યા જે છે એને હેન્ડલ કરવી સ્ટ્રેસફુલ, કંટાળાજનક બની ગઈ છે. આઈ વુડ લાઇક ટુ રિક્વેસ્ટ યુ
ટુ પ્લીઝ હેલ્પ અસ બાય પ્રોવાઇડિંગ મોર મેન પાવર સો દેટ વી કેન મેન્ટેન લો એન્ડ ઓર્ડર ઇન ધીસ ઝોન. તો આની અંદર આપણે એ પણ ખબર પડી કે ભાઈ લો એન્ડ ઓર્ડર જે છે એ કીવર્ડ આવવો જોઈએ. અને નીચે થેન્ક યુ અને યોર્સ ફેથફુલી. મેં તમને કીધું 10 લીટી લખવાની હોય, આમાં કંઈ બહુ મોટું સી મારવા જેવું કે એવું કોઈ વસ્તુ છે નહીં. અને યોર્સ ફેથફુલી XYZ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશન ઝોન 1. ઝોન 1ના PI છે એ ઓલરેડી આની અંદર વાત આપેલી જ હતી. જો લેટર એકવાર લખાઈ જાય ને પછી એને હું વેરિફિકેશન કરવાનું છે કે તમે કંઈ ભૂલ તો નથી કરી નાખેલી નહીં. તો એકવાર લેટર લખાઈ જાય ને પછી તમારે લેટર લખાઈ ગયા પછી ચેક કરી લેવાનું કે ભાઈ આમાં એડ્રેસ ઓફ ધ સેન્ડર યોગ્ય છે કે નહીં. સેન્ડર એટલે કે મોકલવાવાળાનું એડ્રેસ, એટલે કે આપણું એડ્રેસ. લેટર આપણે લખતા હોય તો આપણું એડ્રેસ ઓકે છે કે નહીં. બીજું એડ્રેસ ઓફ ધ રિસિપિયન્ટ એટલે કે મેળવનાર, જે વ્યક્તિ મેળવવાવાળો જે છે, મેળવનાર જેને પત્ર લખવાનું છે એનું એડ્રેસ ઓકે છે કે નહીં. સબ્જેક્ટ ઓકે છે, સેલ્યુટેશન ઓકે છે, અને જે બોડી જે છે એ ઓકે છે, અને નીચે જે યોર્સ ફેથફુલી ને રિગાર્ડ્સ ને એ બધું ઓકે છે કે નહીં. આટલી જે વસ્તુ જે છે એ તમારે ચેક કરવાની. કેટલી વસ્તુ થઈ? તો કે 5 વસ્તુ તમારે ચેક કરવાની. એડ્રેસ ઓફ સેન્ડર, એડ્રેસ ઓફ રિસિપિયન્ટ, સબ્જેક્ટ, સેલ્યુટેશન અને લાસ્ટની જે વસ્તુ છે બોડીમાં કંઈ એટલું બધું ચેક કરવાનું હોતું નથી. બરાબર. બીજું એક આપણે આની જવતે પત્ર જે છે એ થોડો જોઈએ. શું પત્ર આપેલું છે કે ઇમેજિન યુ આર એન આર્મી બ્રિગેડિયર કમાન્ડર. તમે આર્મી બ્રિગેડની અંદર શું છો? કમાન્ડર છો. પોસ્ટેડ ઇન કાશ્મીર. કાશ્મીરની અંદર તમારું પોસ્ટિંગ છે. યોર સિનિયર ઓફિસર હેઝ સોટ યોર ઓપિનિયન. તમારો જે સિનિયર ઓફિસર જે છે એ તમારી પાસે ઓપિનિયન, મંતવ્ય માંગે છે અબાઉટ ધ મેઝર ટુ કર્બ ધ ઇન્સિડન્ટ ઓફ ક્રોસ બોર્ડર ટેરરિઝમ. ક્રોસ બોર્ડર ટેરરિઝમ એટલે કે આંતર સરહદ ટેરરિઝમ, આતંકવાદ જે વધી રહ્યું છે, એક સરહદમાંથી બીજી સરહદમાં જે વાત ટેરરિઝમ, આતંકવાદ આવતું હોય એના ઇન્સિડન્ટ, બનાવ વધી રહ્યા છે. તો એની માટે રાઇટ અ લેટર ઇન અબાઉટ 150 વર્ડ્સ, 150 શબ્દોમાં પત્ર લખવાનું ટુ યોર સિનિયર ઓફિસર સજેસ્ટિંગ નેસેસરી મેઝર્સ. તમે આ પ્રકારના સજેશન એટલે કે ભલામણ આપતો પત્ર જે છે લખવાનું છે. તો આ કેવા બીજા નંબરનો ટાઈપ હતો ને એ પત્ર છે. આપણે જે સિલેબસમાં જોયું હતું ફર્સ્ટ ટાઈપ અને સેકન્ડ, તો આ સેકન્ડ ટાઈપનો પત્ર છે. સેકન્ડ ટાઈપનો એટલે કે આમાં ઓલરેડી પહેલાં તમને એ ઓફિસરે પત્ર લખી લીધેલો છે, સિનિયર ઓફિસરે, અને ત્યારે એમને તમે જે છે ત્યારે એમને તમારી પાસે સજેશન માંગેલા છે, અને હવે તમારે જે પત્ર લખવાનું છે એમાં ડાયરેક્ટ સજેશન જ આપવાના છે. તો આ સજેશન આપવાના છે તો આમાં પહેલાં તમારે જૂના પત્રનો પણ ઉલ્લેખ કરવો પડે. કયો જૂનો પત્ર? તો જૂનો પત્ર જે સિનિયર ઓફિસરે તમને લખી અને કીધેલું છે કે તમે આ સજેશન આપો, તો એનો પણ તમારે જે છે એ ઉલ્લેખ કરવો પડે. તો જ્યારે પણ તમારે એનો આન્સર આપવાનો હોય, રિસ્પોન્સ આપવાનો હોય, રિસ્પોન્સ સ્વરૂપે જ્યારે પત્ર લખવાનો હોય તો ત્યારે ખાસ યાદ રાખવાનું કે અહીંયા પહેલાં લખવાનું આઉટવર્ડ નંબર. શું લખવાનું? આઉટવર્ડ નંબર. જ્યારે રિસ્પોન્સ સ્વરૂપે પત્ર લખવાનું હોય તો લખવાનું આઉટવર્ડ નંબર. આઉટવર્ડ નંબર પછી અહીંયા ગમે એ નંબર આપી દેવાનો, PQR 121, અને અહીંયા જે સાલ લાસ્ટમાં જે 4 આંકડા જે છે એ તો સાલ આવશે, 2022 અત્યારે ચાલે છે. પછી તમે કોણ છો? તો કે ભાઈ બ્રિગેડ કમાન્ડર્સ ઓફિસર, તમે અહીંયાથી કામ કરો છો. ઉરી બેઝ કેમ્પ ખબર હોય તો લખવાનું, નહીં ત્યારે નહીં લખવાનું. કાશ્મીર એનો પિનકોડ લખી નાખવાનો અને નીચે તારીખ લખવાની. પછી ટુ કોને લખવાનું છે? તો અહીંયા પહેલાં લખી દીધેલું છે કે ભાઈ સિનિયર ઓફિસરને લખવાનું છે. અહીંયા ધ મેજર જનરલ એવું લખેલું છે. હવે સમજો કે આ બ્રિગેડ કમાન્ડર છે તો એનો સિનિયર ઓફિસર થાય મેજર જનરલ. પરંતુ માની લો કે તમને ખબર નથી કે તમારા સિનિયર કોણ છે. આમાં કંઈ આપણે હજી નોકરી કરતા નથી કે ખબર જ હોય કે કોણ સિનિયર છે. નથી ખબર તો તાત્કાલિક એવું લખી શકો કે સિનિયર ઓફિસર ટુ ધ સિનિયર ઓફિસર, એવું પણ લખી શકાય છે. શ્રીનગર બેઝ કેમ્પ કાશ્મીર 39, બરાબર, ટુ સિનિયર ઓફિસર એવું પણ લખી શકાય છે. પછી નીચે ડાયરેક્ટ લખવાનું રિસ્પેક્ટેડ સર. નીચે લખવાનું રિસ્પેક્ટેડ સર. જો આની અંદર જે છે એ સેલ્યુટેશન આપેલું નથી, પરંતુ તમારે ભૂલવાનું નથી. સેલ્યુટેશન એટલે કે રિસ્પેક્ટેડ સર અને મેડમ, રિસ્પેક્ટેડ સર અને મેડમ. કારણ કે જો અહીંયા પણ એવું બની શકે કે સર હોય અથવા મેડમ હોય. જો અહીંયા રિસ્પેક્ટેડ સર, જો કે સેલ્યુટેશન આપેલું છે. પછી લખવાનું સબ્જેક્ટ કયો છે? તો કે ક્રોસ બોર્ડર ટેરરિઝમ. તો કે રિગાર્ડિંગ ધ મેઝર ટુ કર્બ ધ ઇન્સિડન્ટ ઓફ ક્રોસ બોર્ડર ટેરરિઝમ, કે રિગાર્ડિંગ ધ મેઝર ટુ કર્બ ધ ઇન્સિડન્ટ ઓફ ક્રોસ બોર્ડર ટેરરિઝમ. બીજું લખીએ રિસ્પેક્ટેડ સર. પછી ઇટ ઇઝ ઓનર ધેટ યુ હેડ ગિવન મી ધ ઓપોર્ચ્યુનિટી ટુ give my opinion on the above mentioned subject. આ જે છે પહેલી લાઈન એ ખૂબ જ સુંદર અને ખૂબ જ વ્યવસ્થિત લાઈન છે. કેમ? આ લાઈનથી તમે કોઈ પણ પ્રકારનો જ્યારે તમારો રિસ્પોન્સ, તમારો પ્રત્યુત્તર, ઓપિનિયન માંગેલો હોય તો તમે આ લાઈનથી શરૂઆત કરી શકો છો. તમારો ઓપિનિયન મોટે ભાગે જે છે ને એ સિનિયર ઓફિસરે જ માંગેલો હશે, સિનિયર ઓફિસર. તો પહેલાં તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ આપણો સિનિયર ઓફિસર છે, તો એ આપણી માટે કોઈ સિનિયર ઓફિસર આપણી પાસે કોઈ સજેશન માંગે છે તો એ આપણી માટે ઓનર એટલે કે ગૌરવની વાત કહેવાય. કારણ કે એ સિનિયર ઓફિસરની નીચે ઘણા બધા લોકો કામ કરતા હોય, એ કોઈની પાસે ઓપિનિયન ન માંગ્યો ને આપણી પાસે જ માંગ્યો. એટલે પહેલાં તે આપણે એક રીતે થેન્ક યુ કહી દેવાનું, આભાર વિધિ પ્રકટ કરી દેવાની કે ઇટ ઇઝ ઓનર, હું આ મારો ઓનર એટલે કે સન્માન માંગુ છું કે જે તમે મને ઓપોર્ચ્યુનિટી આપી કે મારો ઓપિનિયન જે છે હું આપી શકું અબવ મેન્શન્ડ સબ્જેક્ટ ઉપર. ફરીથી એકવાર એ જ આખી ઇંગ્લિશ લાઈન હું બોલું છું કે ઇટ ઇઝ એન ઓનર ધેટ યુ હેડ ગિવન મી ધ ઓપોર્ચ્યુનિટી ટુ ગીવ માય ઓપિનિયન ઓન ધ અબવ મેન્શન્ડ સબ્જેક્ટ. તો આ આખું લાઈન જે છે એ તમારે બેઠે લખી નાખવાનું. ધ સ્ટેટ ઓફ જમ્મુ એન્ડ કાશ્મીર હેઝ અ વેરીડ જિયોગ્રાફિકલ ફીચર્સ.
such as mountain, valleys, rivers and dense forest. So it is a challenging task to combat cross border terrorism. તમને ખ્યાલ જ હશે કે ભાઈ આવી બધી વસ્તુ ટેરરિઝમ ને એવું બધું થતું હોય તો એ મોટે ભાગે કેવી વસ્તુ હોય તો કે એમાં જંગલ પછી પર્વતો આ બધી વસ્તુ જે છે એ વધારે રોલ અદા કરતી હોય, યાની જિયોગ્રાફી યાની ભૂગોળ જે છે એ વધારે અદા કરતી હોય. તો ક્રોસ બોર્ડર ટેરરિઝમ જે છે એ જમ્મુ કાશ્મીરમાં જોવા મળે છે, કારણ કે આતંકવાદીઓ પર્વતમાં છુપાઈ ગયેલા હોય, વેલીમાં છુપાઈ ગયેલા હોય, રિવરની અંદર ડેન્સ ફોરેસ્ટ ઘરના જંગલોમાં એ બધામાં છુપાઈ ગયા. તો એક રીતે શું છે, ચેલેન્જિંગ ટાસ્ક છે. ચેલેન્જિંગ ટાસ્ક શબ્દનો ઉપયોગ કરી શકો છો, ચેલેન્જિંગ ટાસ્કનો ઉપયોગ કરી શકો છો. આઈ હેવ બીન પોસ્ટેડ ઇન કાશ્મીર ફોર 15 years. તમે લખી શકો છો કે ભાઈ તમારી પાસે એમને સજેશન માંગ્યું, એનો મતલબ શું કે તમે સિનિયર હશો, તમે ઘણા લાંબા ટાઈમથી એ ક્ષેત્રની અંદર કામ કરતા હશો. તમે આ પણ એક પોઈન્ટ લખી શકો ગમે ત્યારે કોઈ પણની અંદર માંગેલું હોય કે આઈ હેવ બીન પોસ્ટેડ ઇન કાશ્મીર ફોર 15 years, કે આઈ હેવ બીન વર્કિંગ ઇન ધીસ ડિપાર્ટમેન્ટ સિન્સ લાસ્ટ 2010 2010થી હું આમાં કામ કરી રહ્યો છું, અથવા તો સિન્સ લાસ્ટ 15 years એવું પણ લખી શકો છો. સો આઈ થિંક દેટ ધ બેસ્ટ કોર્સ ઓફ એક્શન વુડ બી, તો મારા મત પ્રમાણે જે નીચેના પગલાં જે છે એ લઈ શકાય. અથવા તો તમે એવું લખી શકો કે ફોલોઈંગ મેજર્સ કેન બી ટેકન ટુ કર્બ ક્રોસ બોર્ડર ટેરરિઝમ. કર્બ એટલે કે ડામવા માટે, ક્રોસ બોર્ડર ટેરરિઝમ જે છે એને ડામવા માટે નીચેના પગલાં લઈ શકાય. આ વાક્ય જે છે જે આમાં નથી આપેલું, જે હું બોલું છું એ પણ તમે યાદ રાખી શકો છો કે ફોલોઈંગ મેજર્સ કેન બી ટેકન વિથ રિગાર્ડિંગ ટુ, જે સબ્જેક્ટ જે છે એ લખી શકો. અથવા એવું લખી શકો ફોલોઈંગ મેજર્સ કેન બી ટેકન રિગાર્ડિંગ અબવ મેન્શન્ડ સબ્જેક્ટ. આવું તમે લખી નાખો તો આ તો બધા લેટરમાં લખી શકો કે ફોલોઈંગ મેજર્સ કેન બી ટેકન ફોર અબવ મેન્શન્ડ સબ્જેક્ટ. તો હવે સબ્જેક્ટ તો આમાં હવે ગમે પત્ર ગમે પૂછે, તમારું આ વાક્ય ક્યારેય ફરશે નહીં. આ વાક્ય જે છે એ ક્યારેય ફરશે નહીં. ખ્યાલ આવે આ વસ્તુ. પછી નીચે જે લખો એ 1 2 3 4 પોઈન્ટ પાડીને જ લખવાનું. પોઈન્ટ હંમેશા પાડવાના જ તે. પહેલું, હવે તમે તમારી રીતે સજેશન આપવાના, તમારે જાતે વિચારવાનું કે ભાઈ ક્રોસ બોર્ડર ટેરરિઝમની છે તો એમાં એનો નિજાત શું કરી શકાય. અમુક જ્યારે કાંઈ ખબર ન પડે તો એટલી તો ખબર પડે કે ભાઈ મેન પાવર વધારો અથવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરો, આધુનિક જે મોડર્ન વેપન જે છે, આધુનિક હથિયારો એ બધું આપો. પછી બીજું એ કે ઘણી બધી વાર આજે આતંકવાદી લોકોને શું કરતા હોય તો કે લોકોને બહેકાવતા હોય, લોકોનું રેડિકલાઇઝેશન કરતા હોય. તો ભાઈ એ રેડિકલાઇઝેશન એ બધું અટકાવો. કાંઈ ખબર ન પડે તો અત્યાર સુધી જીએસની આટલું બધું વાંચેલું હોય તો આવા 4-5 પોઈન્ટ તો ખબર પડી જાય, પરંતુ પોઈન્ટ જે છે એ થોડાક યુનિક લખવાના. આમાં શું આપેલા છે જોઈએ પહેલું. અથવા તો જો બીજું તમે એ પણ લખી શકો છો. બીજું તમે શું લખી શકો, એવું લખી શકો કે ભાઈ જે તજજ્ઞ લોકો જે છે, એક્સપર્ટ લોકો ભેગા થઈ અને એક પ્રકારની પોલિસી બનાવી શકે છે. એક પોલિસી જે છે બનાવી શકે છે, એક પ્રોગ્રામ બનાવી શકે છે, પોલિસી બનાવી શકે, પ્રોગ્રામ બનાવી શકે અને એનું યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન થાય એવી કોશિશ પણ કરી શકે છે. જ્યારે કાંઈ ખબર ન પડે ત્યારે આ બધા પોઈન્ટ લખવાના છે, બરાબર. જ્યારે કાંઈ ખબર ન પડે ત્યારે, કારણ કે કોઈ પણ ટોપિક પૂછાયેલો તો એમાં પોલિસી ને પ્રોગ્રામ ને એવું બધું તો બનાવવું જ પડશે, એનું યોગ્ય ઇમ્પ્લિમેન્ટેશન તો કરવું જ પડશે. આમાં પણ તમે નોડલ ઓફિસરવાળી વસ્તુ લખી શકો છો કે એક નોડલ ઓફિસરની નિમણૂક કરી શકાય છે. આમાં શું આપેલું છે એ જોઈએ. આમાં આપેલું છે CMBMS, સિમ્સની રચના કરી શકે, સિમ્સનો ઉપયોગ કરી શકે. સિમ્સ શું છે, કોમ્પ્રિહેન્સિવ ઇન્ટિગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ. ઇન્ટિગ્રેટેડ શબ્દ જે છે એ તમારે વારંવાર ઉપયોગ કરવાનો. જે મંત્રાલયો આપેલું હોય, મંત્રાલય રિલેટેડ ડિપાર્ટમેન્ટ રિલેટેડ આપેલું હોય તો કે ઇન્ટિગ્રેટેડ મિનિસ્ટ્રી અથવા ઇન્ટિગ્રેટેડ ડિપાર્ટમેન્ટ, આવો ઉપયોગ કરવાનો. should be used instead of મેન્યુઅલ સર્વેલન્સ. મેન્યુઅલ સર્વેલન્સ એટલે કે માણસોના સર્વેલન્સ એટલે કે દેખરેખ રાખવા, એનો ઉપયોગ કરો. એની બદલે આ CIMBS કોમ્પ્રિહેન્સિવ ઇન્ટિગ્રેટેડ બોર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ જે છે એનો ઉપયોગ કરી શકે છે. બીજું શું લખેલું છે કે બોર્ડર ફેન્સિંગ, ફ્લડ લાઇટિંગ, ડેવલપમેન્ટ ઓફ મોડર્ન એન્ડ હાઈટેક સર્વેલન્સ ઇક્વિપમેન્ટ કુડ બી ડન. આ બધી વસ્તુ લખવાનું. આમાં કીવર્ડ કયા કહે છે તો કે સર્વેલન્સ એ કીવર્ડ છે. પછી ડેવલપમેન્ટ ઓફ મોડર્ન એન્ડ હાઈટેક વસ્તુ, પછી બોર્ડર ફેન્સિંગ, આ બધી વસ્તુનો ઉપયોગ કરી શકે. આ બધા કીવર્ડ ઓલરેડી તમારી પાસે હશે જ તે. જો તમે ઇંગ્લિશમાં કરંટ અફેર્સ વાંચતા હશો અથવા ડિફેન્સ રિલેટેડ જે બધી ન્યૂઝ આવતી હોય એ તમે ઇંગ્લિશમાં વાંચતા હશો તો આ બધા કીવર્ડ જે છે એ તમારી પાસે હશે જ તે. ત્રીજું શું કરી શકે કે યુઝ ઓફ ડ્રોન એન્ડ હેલિકોપ્ટર ફોર પેટ્રોલિંગ શુડ બી યુઝડ ઇન અ સેન્સિટિવ ઝોન. અનમેન્ડ એરિયલ વ્હીકલ, UAV નામનો ટેકનિકલ શબ્દ જે છે એ પણ વાપરી શકો છો. પછી ચોથા નંબરનું છે કે ગાઈડલાઇન્સ ઓફ અ કોમ્પ્રિહેન્સિવ કન્વેન્શન. કોમ્પ્રિહેન્સિવ કન્વેન્શન જે છે એની ગાઈડલાઇન જે છે એ રજૂ કરી શકે છે. ઓન ઇન્ટરનેશનલ ટેરરિઝમ શુડ બી ફોલોડ. આંતરરાષ્ટ્રીય ધોરણે જે ટેરરિઝમ માટેની ગાઈડલાઇન જે છે એનું પાલન કરવું જોઈએ. તો કોઈ પણ ટોપિક પૂછેલો હોય તો ઇન્ટરનેશનલ ગાઈડલાઇનનો હવાલો આપી શકો છો. કોઈ પણ ટોપિક વિશે પૂછેલું હોય, જેમ કે એડમિનિસ્ટ્રેશન, તો કે ઇન્ટરનેશનલ ગાઈડલાઇન ઓન એડમિનિસ્ટ્રેશન, ઇન્ટરનેશનલ ગાઈડલાઇન ઓન વેક્સિન રિલેટેડ પૂછેલું હોય તો કોઈ પણ રિલેટેડ તમે આ ઇન્ટરનેશનલ ગાઈડલાઇન, કોમ્પ્રિહેન્સિવનો મતલબ થાય વ્યાપક. કોમ્પ્રિહેન્સિવ શબ્દનો તમે વારંવાર જે છે ઉપયોગ કરી શકો છો. પછી શું લખેલું, આઈ એન્ટિસિપેટ ધેટ અબવ મેન્શન્ડ મેઝર વિલ સર્વ
અવર પર્પસ નીચે તમે પૂર્ણાહુતિ કરવાની હોય ત્યારે જ્યારે આપણો રિસ્પોન્સ માંગેલો હોય ત્યારે પણ તમારે આ જ વસ્તુ જે છે એ રહેશે કે આઈ એન્ટિસિપેટ, હું આશા રાખું છું ધેટ અબવ મેન્શન્ડ મેસર વિલ સર્વ અવર પર્પસ, કે જે આપણા હેતુને પૂર્ણ કરશે. થેન્ક યુ વિથ રિગાર્ડ્સ એ લખી શકો, અને યોર સિન્સિયરલી એ જે પોસ્ટ આપેલી છે ABC અને જે લખેલું હોય એ તમે લખી શકો છો. ખ્યાલ આવ્યું? આની અંદર કંઈ ડાઉટ હોય તો પૂછો. બીજી ખાસ વસ્તુ તમારે એ ધ્યાન રાખવાની કે જેટલા પણ ગવર્મેન્ટ લેટર આવા તમને મળી જાય ને ગવર્મેન્ટ લેટર, તો એ તમારે ખાસ જોતું રહેવાનું. ઘણી બધી વાર આવા લેટર જે છે એ મંત્રાલયો દ્વારા પબ્લિશ કરવામાં આવતા જ હોય છે. કરંટ અફેર્સની અંદર ન્યૂઝમાં પણ આવા લેટર જે છે એ રહેતા હોય છે. તો સરકારી પત્રો આવા તમારા હાથ લાગી જાય તો એ તમારે વાંચતું રહેવાનું કે એમાં શું વાપરેલું છે, કારણ કે એમાંથી તમને આવા કીવર્ડ મળી જશે, એમાંથી તમને આવું ઘણું બધું સમાધાન જે છે મળી જશે. એટલે કે ટૂંકમાં આપણે સરકારી વસ્તુ જે છે એનો વધુ ઉપયોગ કરવાનો. બીજો લેટર એવું કહે છે, ઇમેજિન ધેટ યુ આર અ ડેપ્યુટી સેક્શન ઓફિસર ઇન રેવન્યુ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત. ગુજરાત સરકારની અંદર ડેપ્યુટી સેક્શન ઓફિસર છો, ડેપ્યુટી સેક્શન ઓફિસર છો એટલે કે ડીવાયએસઓ છો. કઈ જગ્યાએ? તો કે રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર, મહેસૂલ ખાતાની અંદર. ધ ડિપાર્ટમેન્ટ ઇઝ ફેસિંગ વિથ એન ઇસ્યુ ઓફ અ હ્યુજ સ્ટોક ઓફ ઓલ્ડ ફાઇલ્સ. ડિપાર્ટમેન્ટની અંદર શું વાંધો છે કે હ્યુજ ઓલ્ડ ફાઇલ, જૂની ફાઇલોનો ઘણો બધો સ્ટોક થઈ ગયો છે. યોર સિનિયર ઓફિસર હેઝ સોટ યોર ઓપિનિયન અબાઉટ ધ નીડફુલ એક્શન to be taken to address the said issue. Write a letter in about 150 words to your senior officer suggesting necessary measures. શું વાંધો છે? તો કે ભાઈ હ્યુજ સ્ટોક થઈ ગયો છે ફાઇલનો, જૂની ફાઇલ, ઓલ્ડ ફાઇલનો સ્ટોક વધી ગયો છે અને તમારા સિનિયર ઓફિસરે માંગેલું છે. એટલે તમારે આ પત્ર કાની અંદર લખવાનું છે? પ્રત્યુત્તરની અંદર, રિસ્પોન્સની અંદર, જવાબની અંદર લખવાનું છે. જવાબની અંદર લખવાનું હોય તો મેં તમને તાત્કાલિક કહી દીધું, આઉટવર્ડ નંબર લખી નાખવાનો, આઉટવર્ડ નંબર, અને લાસ્ટમાં 2022ની સાલ લખવાની અને જે ક્રમાંક છે એ લખી નાખવાનો. પછી 25 સેક્રેટરીએટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગાંધીનગર. હવે રેવન્યુ ડિપાર્ટમેન્ટ ઓલરેડી તમને કીધેલું છે, આમાં તમે ડેપ્યુટી સેક્શન ઓફિસર એ પોસ્ટ પણ તમે લખી શકો છો ગાંધીનગર. અને આમાં તે જો ગુજરાત સરકારનું આપેલું છે તો ખબર પડી જાય કે ગાંધીનગરની જ વાત કરતા હશે અને એ તારીખ લખવાનું. પછી 2 કોને પત્ર લખવાનો છે? તો કે સિનિયર ઓફિસરને જે છે એ લખવાનું છે. સિનિયર ઓફિસરની અંદર પણ વાત કરીએ તો, એક મિનિટ, સિનિયર ઓફિસરની અંદર વાત કરીએ તો જનરલી સિનિયર ઓફિસર કોણ હોય? તો કે સેક્રેટરી હોય, સચિવ હોય. તમને અહીંયા જો ડાયરેક્ટ શું આપેલું છે? ટુ ધ ડેપ્યુટી સેક્રેટરી એટલે કે જે ઉપસચિવ જે છે એને પત્ર લખવાનો છે, કારણ કે આ ડીવાયએસઓ જે છે ડેપ્યુટી સેક્શન ઓફિસર, એનો ઉપરી કોણ હોય? તો કે ડેપ્યુટી સેક્રેટરી. પરંતુ માની લો કે તમને ખબર નથી તો તમે ડાયરેક્ટ સિનિયર ઓફિસર પણ લખી શકો છો. સિનિયર ઓફિસર ડાયરેક્ટ જ એવું લખી નાખવાનું અને રેવન્યુ ડિપાર્ટમેન્ટની ગાંધીનગરને આ બધું લખી નાખવાનું. પછી રિસ્પેક્ટેડ સર અથવા મેડમ, રિસ્પેક્ટેડ સર અને મેડમ બંને લખવાનું, રિસ્પેક્ટેડ સર અને મેડમ. અને સબ્જેક્ટમાં શું લખવાનું કે રિગાર્ડિંગ નેસેસરી મેઝર્સ ટુ ડિસ્પોઝ ધ સ્ટોક ઓફ ઓલ્ડ ફાઇલ, અથવા તો ટુ ગેટ રીડ ઓફ. ટુ ગેટ રીડ ઓફનો મતલબ શું થાય? ટુ ગેટ રીડ, આ એક ફ્રેઝ છે એ યાદ રાખી લો. ટુ ગેટ રીડ ઓફ એનો મતલબ થાય કે સમસ્યામાંથી નિજાત મેળવવી, સમસ્યામાંથી સમાધાન મેળવવું. તો કે ટુ ગેટ મેઝર્સ નીડેડ ટુ ગેટ રીડ ઓફ સ્ટોક ઓફ ઓલ્ડ ફાઇલ. જૂની જે ફાઇલો જે છે એનો સ્ટોક થઈ ગયો છે, એમાંથી બહાર નીકળવા માટેનો રસ્તો, એની માટે શું કયું બ્રહ્મજ્ઞાન, કઈ રીતે વિધિ જે છે અપનાવવી જોઈએ એ પણ વાપરી શકો. અથવા અહીં આપેલું છે રિગાર્ડિંગ નેસેસરી મેઝર્સ ટુ ડિસ્પોઝ ધ સ્ટોક ઓફ ઓલ્ડ ફાઇલ. ડિસ્પોઝ શબ્દનો મતલબ શું થાય? તો ઓફિશિયલ ભાષાની અંદર આ ડિસ્પોઝ શબ્દ વાપરતો હોય છે. એ કીવર્ડનો તમે ઉપયોગ કરી શકો છો. જ્યારે કોઈ પણ સમસ્યા આવેલી હોય, કોઈ પણ ફરિયાદ આવેલી હોય, એ ફરિયાદનું જ્યારે સંપૂર્ણપણે સમાધાન થઈ જાય અને પછી એ ફરિયાદને ડસ્ટબિનમાં નાખી દેવી, અથવા એ ફરિયાદ હવે સંપૂર્ણપણે 100% સોલ્વ થઈ ગઈ તો એને કહેવાય ડિસ્પોઝ. તો ફાઇલના સંદર્ભમાં પણ ડિસ્પોઝ જે છે એ શબ્દ વાપરી શકાય. તો એડમિનિસ્ટ્રેટિવ બાબતમાં તમે આ ડિસ્પોઝને આવા બધા શબ્દો વાપરો તો એ ખૂબ સારું રહેશે. હવે લખીએ કે ડાયરેક્ટ આઈ એમ રાઇટિંગ ઇન રિસ્પોન્સ ટુ યોર રિક્વેસ્ટ ઓફ શેરિંગ માય ઓપિનિયન ઇન ધ અબવ મેન્શન સબ્જેક્ટ. અહીંયા શું લખેલું છે કે આઈ એમ રાઇટિંગ. આની શરૂઆત પણ તમે આપણે લાસ્ટ લેટરમાં જે જોયું એ લખી શકો છો કે આઈ એમ ફિલિંગ ઓનર, અથવા તો હું પહેલાં તો ઓનર એટલે કે આદર ભાવ અનુભવું છું કે તમે મને આની માટે લાયક સમજો. અથવા તો આઈ એમ થેન્કિંગ યુ ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી ટુ શેર માય વ્યૂ ઓન અબવ મેન્શન સબ્જેક્ટ. આવી વસ્તુ પણ તમે લખી શકો છો કે પહેલાં તો ભાઈ હું તમારો આભારી છું કે તમે આટલા સિનિયર ઓફિસર છો અને તમે મને એ લાયક ગણ્યો કે હું મારા જે છે એ સજેશન ભલામણો એ આપી શકું. એ રીતે પણ તમે લખી શકો છો. મારા મત પ્રમાણે તો એ રીત જે છે એ જ સારી રહેશે, કારણ કે એ રીતે શું થશે કે સામેવાળા વ્યક્તિનું પહેલાં તો સન્માન જણાઈ જશે, ઇન્ટ્રોડક્શન થઈ જશે અને 2 લાઇન તમારી લખાઈ જશે. 15 લીટીમાં લખવાનું છે તો 2 લાઇન તો તમારી એમ જ પૂરી થઈ જશે. આમાં શું આપેલું છે એ જોઈએ તો બીઇંગ અ ડેપ્યુટી સેક્શન ઓફિસર ઇટ્સ માય ડ્યુટી ટુ પુટ અપ ધ ફાઇલ ફોર ફર્ધર પ્રોસેસ. ડીવાયએસઓ હોવાના નાતે મારી એ ડ્યુટી છે કે આ ફાઇલની આગળ વધારવી. બટ ડ્યુ ટુ ધ હ્યુજ ફ્લો ઓફ ફાઇલ્સ, કારણ કયા છે આપવાનું. જો આમાં આપેલું છે કે ભાઈ જૂની ફાઇલનો સ્ટોક થઈ ગયો છે, તો જૂની ફાઇલનો સ્ટોક શા માટે થયેલો છે, એના કારણ જે છે એ 1-2 લીટીમાં એ કારણ જે છે એ આપવાના. એનું કારણ શું હોઈ શકે છે? તો કે લેક ઓફ મેન પાવર હોઈ શકે છે, અથવા તો કે ઇન્ક્રીઝિંગ નંબર ઓફ કમ્પ્લેન્ટ્સ એ પણ હોઈ શકે છે. આ 2 ખાસ કરીને તો લેક ઓફ મેન પાવર જે છે એ લખી નાખવાનું એટલે ખ્યાલ આવી ગયા. બટ ડ્યુ ટુ ધ હ્યુજ ફ્લો ઓફ ફાઇલ્સ ધ નંબર હેઝ બીન ઇન્ક્રીઝિંગ ઓન ધ ટેબલ. Therefore, to dispose old file stock, following measures may be needed.
મે બી ટેકન. પછી ડાયરેક્ટ આપણે જે ઓલામાં જોયું તો એવી જ રીતે આપણે એવું લખી શકીએ કે ફોલોઈંગ મેઝર્સ કેન બી ટેકન ટુ ગેટ અ રીડ ઓફ ધ અબવ મેન્શન્ડ ઇસ્યુ. હમણાં આપણે જે મેં તમને એક કીવર્ડ કીધો એ તો બધામાં લાગુ પડી જશે કે અબવ મેન્શન્ડ સબ્જેક્ટ જે છે એનાથી નીચે જ મેળવવા માટે એને સોલ્વ કરવા માટે નીચેના ફોલોઈંગ મેઝર્સ નીચેના પગલાં લઈ શકે. પહેલું શું કીધેલું છે કે ઈ ફાઇલિંગ સિસ્ટમ કુડ બી ડેવલપ્ડ ફોર સ્પીડી સ્ક્રુટિની. સ્ક્રુટિની શબ્દ વાપરી શકો છો. સ્પીડી સ્ક્રુટિની સૂક્ષ્મ તપાસ માટે શું કરી શકો? ઈ ફાઇલિંગ સિસ્ટમ વાપરી શકો. ફાઇલ ડિસ્પોઝલ ટાઈમ શુડ બી ડિટરમાઇન્ડ સો ઇટ કેન બી ડિસ્પોઝડ એટ અ ટાઇમલી મેનર. આનો ફાઇલ ડિસ્પોઝ કરવાનો ટાઈમ જે છે નક્કી કરી નાખવો જોઈએ. પછી કેટેગરાઇઝેશન ઓફ ઓલ્ડ ફાઇલ, જૂની ફાઇલોનું કેટેગરાઇઝેશન કરવું જોઈએ ટુ બી ડન સો ઇટ કેન બી સ્ક્રુટિનાઇઝડ રેપિડલી એન્ડ ડિસ્પોઝડ. ચોથું શું છે? ધ મંથલી બિઝનેસ સ્ટેટમેન્ટ, મંથલી બિઝનેસ સ્ટેટમેન્ટ કે જેને એરિયર્સ લિસ્ટ કહેવામાં આવે ઇઝ ઇન્ટેન્ડેડ ટુ બ્રિંગ ધ નોટિસ ઓફ ધ સુપિરિયર ઓફિસર ધ slackness is disposal or accumulation of areas. I hope the above suggestion may be useful to you. Thanking અને યોર સિન્સિયરલી આ રીતે આ પત્ર જે છે એ લખવાનો છે. ત્રીજા નંબરનો લેટર છે ઇમેજિન યુ આર એન ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી ઇન ધ ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ સર્વે. એએસઆઈની અંદર સ્પેશિયલ ડ્યુટીમાં ઓફિસર છે. ઇન્ડિયા એઝ અ રીચ હેરિટેજ, ભારતની અંદર રીચ હેરિટેજ વિચ ઇન્ક્લુડ્સ ધ રેસ્પિરેટરી ઓફ આર્કિયોલોજીકલ ટ્રીઝર્સ એન્ડ ઇનક્રેડિબલ મોન્યુમેન્ટ્સ. ઘણી બધી આર્કિયોલોજીકલ ટ્રીઝર્સ છે અને ઇનક્રેડિબલ મોન્યુમેન્ટ્સ એટલે કે શિલ્પ સ્થાપત્ય છે. યોર સિનિયર ઓફિસર હેઝ શોર્ટ યોર ઓપિનિયન. તમારા સિનિયર ઓફિસરે મંતવ્ય માંગેલું છે. મેઝર્સ ટુ બી એડોપ્ટેડ ટુ પ્રિઝર્વ the invaluable heritage monument. Write a letter in about 150 words to your senior officer suggesting નેસેસરી મેસેજ. તો આની માટે શું લખવું જોઈએ? બરાબર. આ પણ ઓલો જ કે તમારે એક રીતે પ્રત્યુત્તર આપવાનો છે એટલે કે રિસ્પોન્સ સ્વરૂપે પત્ર આપવાનો છે. તો જવાબ પહેલાં લખી નાખવાનો આઉટવર્ડ નંબર, પછી 24 તિલક ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ સર્વે ન્યૂ દિલ્હી એએસઆઈમાંથી વાત કરે છે તો એ તો ખબર પડી ગઈ. ટુ ધ ડિરેક્ટર સિનિયર ઓફિસર. તો અમુક વાર મેં તમને કીધું કાંઈ ખબર ન પડે તો સિનિયર ઓફિસર લખવાનું અથવા તો અહીંયા ડિરેક્ટર લખી નાખવાનું. ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ સર્વે. સબ્જેક્ટની અંદર શું આવશે? રિગાર્ડિંગ મેઝર્સ ટુ પ્રિઝર્વ ઇનવેલ્યુએબલ હેરિટેજ મોન્યુમેન્ટ. અમુક વાર આ સબ્જેક્ટ જે છે એ ડાયરેક્ટ ક્વેશ્ચનમાંથી કોપી મારી દેશો તો પણ ચાલશે કે રિગાર્ડિંગ મેઝર્સ ટુ પ્રિઝર્વ ધ ઇનવેલ્યુએબલ હેરિટેજ મોન્યુમેન્ટ. રિસ્પેક્ટેડ સર. રિસ્પેક્ટેડ સરની અંદર જો ડાયરેક્ટ શું લખવાનું? આઈ એમ રાઇટિંગ ઇન રિપ્લે ટુ યોર લેટર સિકિંગ માય સજેશન ઓન ધ અબવ મેન્શન્ડ સબ્જેક્ટ. આ પણ તમે બેઠું જે છે એ લખી શકો છો કે તમે મને પહેલાં પત્ર લખ્યો હતો એના રિપ્લે સ્વરૂપે હું આ પત્ર લખી રહ્યો છું. ઇન્ડિયા આર્ટ હેરિટેજ પ્રાઇમરીલી રિફર્સ ટુ ધ ટેન્જિબલ હેરિટેજ કમ્પ્રાઇઝિંગ ઓફ પેઇન્ટિંગ. આની અંદર આપણે ઇન્ટ્રોડક્શનમાં શું કીધું કે ભારતની અંદર જે હેરિટેજ જે છે એની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે પેઇન્ટિંગ, આર્ટ ફોર્મ્સ, એન્શિયન્ટ મોન્યુમેન્ટ્સ, આર્કિયોલોજીકલ સાઇટ્સ, સ્કલ્પચર્સ અને સ્ક્રિપ્ચર્સ આ બધાનો સમાવેશ થાય છે. આઈ હેવ 10 years ઓફ એક્સપિરિયન્સ. મેં તમને બીજી વાત એ પણ કીધેલું હતું કે તમારો ઓપિનિયન માંગ્યો કે મતલબ કે તમે સિનિયર છો, તમારો અનુભવ છે તો લખી નાખવાનો આઈ હેવ 10 years ઓફ એક્સપિરિયન્સ ઓફ વર્કિંગ ઇન આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટ. અકોર્ડિંગ ટુ મી, મારા મત પ્રમાણે ધ બેસ્ટ કોર્સ ઓફ એક્શન વુડ બી અથવા તો અકોર્ડિંગ ટુ મી ફોલોઈંગ મેઝર્સ કેન બી ટેકન ફોર અબવ મેન્શન્ડ સબ્જેક્ટ. પછી નીચે 1 2 3 લખવાનું. પહેલું ટેપિંગ ઓફ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ ફોર સસ્ટેનન્સ ઓફ આર્ટ એન્ડ ક્રાફ્ટ. પીપીપી મોડલ જે છે એનો ઉપયોગ કરી શકાય. બીજું ઇન્ટ્રોડક્શન ઓફ અ કમ્પલસરી ઓફલાઈન એન્ડ ઓનલાઈન ટ્રેનિંગ ફોર ટુરિઝમ પર્પસ વિલિંગ ટુ અંડરટેક વેન્ચર્સ. ઓનલાઈન ટ્રેનિંગ અને ઓફલાઈન ટ્રેનિંગ આપી શકાય ટુરિઝમ પર્પસ માટે. ત્રીજું હેરિટેજ ડેપિક્શન એન્ડ પ્રમોશન થ્રુ ઇમર્સિવ ટેકનોલોજી એન્ડ ઓગમેન્ટેડ રિયાલિટી. ઓગમેન્ટેડ રિયાલિટીનો ઉપયોગ કરી શકાય. એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો તો ગમે જ્યાં ઉપયોગ કરવાનો ત્યાં કરી જ નાખવાનો. ડિજિટલ બાબતનો એનો ઉપયોગ કરવાનો. પછી કરિક્યુલમ મોડિફિકેશન. સિલેબસ જે છે વિદ્યાર્થીઓનો સિલેબસ એની અંદર અથવા તો જે આ ફિલ્ડની અંદર એએસઆઈની ફિલ્ડની અંદર નોકરી કરવા માટે જે કરિક્યુલમ જે છે જે શીખવાડવામાં આવે છે એની અંદર ફેરફાર કરી શકાય. આઇડેન્ટિફિકેશન એન્ડ ઇન્ક્લુઝન ઓફ હેરિટેજ એઝ એન એસેટ ઓફ સ્કૂલ. શાળાના અભ્યાસક્રમની અંદર આ જે હેરિટેજ જે છે એનો સમાવેશ કરી શકાય. ઓપન ડિપાર્ટમેન્ટ ઓફ હેરિટેજ મેનેજમેન્ટ. હેરિટેજ મેનેજમેન્ટ માટે એક ઓપન ડિપાર્ટમેન્ટની રચના કરી શકાય. એની માટે એક નોડલ ઓફિસર આપણે જે કીવર્ડ જોયેલો હતો તો નોડલ ઓફિસર જે છે એની એક નિમણૂક કરી શકાય ઓન ધ લાઇન્સ ઓફ અમદાવાદ યુનિવર્સિટી. અમદાવાદ યુનિવર્સિટીએ આવી રીતે આ વાક્યમાં એવું કહેવામાં કે અમદાવાદ યુનિવર્સિટી ઓલરેડી આવું જે છે એ કરિક્યુલમની અંદર મોડિફિકેશન કરેલું જ છે તો એવું તમે પણ કરી શકો છો. તો આવી રીતે તમે પણ બીજી એકાદી નામાંકિત સંસ્થા હોય એનું નામ આપી શકો છો. બીજું greater involvement of the universities in schemes promoting arts and cultures as well as inclusion of fine arts as a subject in the universities. યુનિવર્સિટીમાં ફાઇન આર્ટનો વધુ લોકો એમાં જોડે એ કરવાનું અને શાળાની અંદર યુનિવર્સિટીની અંદર આર્ટ્સ એન્ડ કલ્ચર જે છે એને પ્રમોટ કરે એવી સ્કીમ લોન્ચ કરવાની. આઈ હોપ these suggestions will be useful for the preservation of invaluable heritage monument. Thank you. જય હિન્દ. યોર સિન્સિયરલી. આવી રીતે આ પત્ર લખી શકાય છે. ચોથા નંબરનો પત્ર એવું કહે છે કે ઇમેજિન યુ આર સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ પોસ્ટેડ ઇન મુંબઈ. મુંબઈની અંદર તમે એસપી છો, સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ. ધ આઈજી પોલીસ મુંબઈ હેઝ શોટ યોર ઓપિનિયન
મુંબઈ પોલીસના જે આઈજી જે છે આઈજી એને તમારો ઓપિનિયન માંગેલો છે અબાઉટ ધ મેઝર ટુ બી એડોપ્ટેડ ટુ કર્બ ધ ઇન્સિડન્ટ્સ ઓફ સાયબર ક્રાઇમ ઇન ધ સ્ટેટ્સ. સાયબર ક્રાઇમને અટકાવવા માટે કર્બ એટલે કે અટકાવવું. રાઇટ અ લેટર ઇન અબાઉટ 150 વર્ડ્સ ટુ ધ આઈજી પોલીસ મુંબઈ સજેસ્ટિંગ મેસર્સ નેસેસરી. આ ઓલરેડી પીઆઈ મેન્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો આમાં રિસ્પોન્સ આપવાનો છે. તો પહેલાં તો આઉટવર્ડ નંબર આપવું જોઈએ. તમે ક્યાંથી છો? તો કે ભાઈ તમે સાયબર સેલમાં કામ કરો છો ઈસ્ટ મુંબઈની અંદર, અને આમાં તમે તમારી પોસ્ટ પણ લખી શકો છો જે ઓલરેડી આમાં આપેલી છે. એટલે ટુ પત્ર કોને લખવાનો છે? તો કે આઈજી એટલે કે ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ધ ઓફિસ, એનું એડ્રેસ નહીં લખી શકો. નીચે સબ્જેક્ટ લખી શકો. સબ્જેક્ટ શું? તો કે રિગાર્ડિંગ મેઝર ટુ બી એડોપ્ટેડ ટુ કર્બ ધ ઇન્સિડન્ટ્સ ઓફ ધ સાયબર ક્રાઇમ ઇન ધ સ્ટેટ્સ. ઓલરેડી આ ક્વેશ્ચનમાં આપેલું એના રિલેટેડ બધી વસ્તુ લખવાની, બરાબર. તો સબ્જેક્ટ અને રિસ્પેક્ટેડ સર. પહેલાં શું લખવાનું કે આઈ વુડ ફર્સ્ટલી લાઇક ટુ થેન્ક યુ ફોર ગિવિંગ મી ધ ઓપોર્ચ્યુનિટી ટુ શેર માય ઓપિનિયન ઓન ધ અબવ મેન્શન સબ્જેક્ટ. આ અત્યારે મેં તમને 2-3 અલગ વસ્તુ કીધી, એમાંથી તમારી કોઈ પણ એક વસ્તુ જે છે નક્કી કરી નાખવાની, અને ગમે ત્યારે તમારો ઓપિનિયન પૂછેલો હોય ને તો એ જ તમારે લખવાની. જેમ કે આ એક ખૂબ સારું રહેશે કે આઈ વુડ ફર્સ્ટલી લાઇક ટુ થેન્ક યુ ફોર ગિવિંગ મી ધ ઓપોર્ચ્યુનિટી ટુ શેર માય ઓપિનિયન ઓન ધ અબવ મેન્શન સબ્જેક્ટ. તો આ એક બેસ્ટ રહેશે મારા મત પ્રમાણે, કે જેના કારણે શું થશે કે ઉપરી અધિકારીનું સન્માન પણ જળવાઈ રહેશે, તમે આભાર વિધિ પણ કરી લેશો, તમે સિનિયર છો એ પણ ખબર પડી જશે. તો આ એક સારું રહેશે. બાકી તમને જે યોગ્ય લાગે, મેં તમને 2-3 જેટલા આવતા હશે એ બધા હું તમને કહી દઈશ. વિથ ઇન્ક્રીઝિંગ ધ યુઝ ઓફ આઈસીટીનો ઉપયોગ થઈ રહ્યો છે વધુને વધુ. આઈસીટી નામનો કીવર્ડ, એનો ઉપયોગ કરવાનો નથી ગમે તે ટેકનોલોજીનો આવે. આઈસીટીનું ફૂલ ફોર્મ ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન એન્ડ ટેકનોલોજી. ઇન રૂટીન લાઈફ rise of cybercrime has also been noticed. I have been working as a superintendent of police in cyber cell for 5 years. આ આપણે કેટલા ટાઈમથી કામ કરી રહ્યા છીએ એ પણ લખી જ નાખવાનું. એઝ ઓફ માય નોલેજ, મારા મત પ્રમાણે, એન્ડ એક્સપિરિયન્સ બિંગ અ સાયબર એસપી બેસ્ટ કોર્સ ઓફ ધ એક્શન. નીચેના પગલાં ફોલોઈંગ મેઝર્સ કેન બી ટેકન ટુ કર્બ અબવ મેન્શન સબ્જેક્ટ. એ લખી શકો આપણે હમણાં જોયું રીતે. પછી 1, 2, 3 લખવાનું કે વી મે ટેક અ નંબર ઓફ લેજિસ્લેટિવ, ટેકનિકલ એન્ડ ઇન્સ્ટિટ્યુશનલ મેઝર ફોર એડ્રેસિંગ ઇસ્યુ રિલેટેડ ટુ સાયબર સિક્યુરિટી. સાયબર સિક્યુરિટીને સ્ટ્રેન્થન મજબૂત કરવા માટે લેજિસ્લેટિવ, ટેકનિકલ અને ઇન્સ્ટિટ્યુશનલ મેઝર લઈ શકે. અલગ પ્રકાર, જો અહીંયા ફોલ્ડર પડ્યા કે લેજિસ્લેટિવ કાયદાકીય બાબતો, કાયદાકીય પગલાં લઈ શકે, ટેકનિકલ પગલાં લઈ શકે, અને ઇન્સ્ટિટ્યુશનલ એટલે કે આપણે સંસ્થાના આધારે અલગ પગલાં લઈ શકીએ. તો આ એક ખૂબ સુંદર અલગ જેટલા વધારે ડાયમેન્શન આપો એ સારું રહે. અહીંયા 3 ડાયમેન્શન આપવાની કોશિશ કરેલી છે. ત્રીજું, સ્ટેટ cyber security coordinator under National Security Council Secretariat should coordinate with different agencies at the state level for cyber security matters. અહીં તમને એક બીજી વસ્તુ પણ ખબર હોવી જોઈએ કે સાયબર રિલેટેડ જે છે એ ભારતની અંદર કઈ સંસ્થા કામ કરે છે એનું પણ તમે આની અંદર જે છે એ ઉપયોગ કરી શકો છો. ભારત સરકારે થોડા સમય પહેલાં સાયબર સ્વચ્છતા કેન્દ્ર લોન્ચ કરેલું હતું. તો આનો પણ અહીંયા હવાલો આપી શકો કે સાયબર સ્વચ્છતા કેન્દ્ર Botnet Cleaning and Malware Analysis Center needs to be launched for detection of malicious programs and provide free tool to remove the same. પછી આઈટી એક્ટ જે છે એને સ્ટ્રેન્થન કરવો જોઈએ. હેઝ ડિટરન્ટ પ્રોવિઝન, એની અંદર ડિટરન્ટ એટલે કે સામેવાળો વ્યક્તિ ડરી શકે એવો પ્રોવિઝન હોવો જોઈએ. ટુ ડીલ વિથ સાયબર threats and cyber attacks, it should be implemented accordingly. પછી state cyber coordination center has been set up to generate necessary situational awareness of existing and potential security threat and enable timely ઇન્ફોર્મેશન શેરિંગ પ્રોએક્ટિવિટી. આ બાકી અહીં લખેલું છે, તમે એકવાર જોઈ લેજો, બરાબર. અને પછી લાસ્ટમાં આ આભાર વિધિને આઈ હોપ આ સજેશન બધા કામ કરશે, થેન્ક યુ, અને આ બધી વસ્તુ લખવાનું. બીજી અહીંયા જોઈએ તો અમુક પ્રકારના જે પ્રોબ્લેમ હશે એ તમે એના વિશે ઘણું બધું વાંચેલું જ હશે એના વિશે તમને મોટે ભાગે જોઈએ તો અમુક પ્રકારનો આઈડિયા હશે. જેમ કે આ સાયબર ક્રાઇમ રિલેટેડ લખેલું છે, બરાબર. તો સાયબર ક્રાઇમ રિલેટેડ પ્રશ્ન પૂછવાની શક્યતા ખૂબ જ વધારે રહેલી છે. તો સાયબર ક્રાઇમ રિલેટેડ મેં યુટ્યુબમાં ઓલરેડી 2, 3 વિડીયો મૂકેલા છે. એ બધા વિડીયો જોઈ લેજો. તો એમાં ઘણી બધી સરકાર દ્વારા જે સ્કીમ ચલાવવામાં આવે છે, સરકારે જે મેઝર લીધેલા છે, તો એ બધા એની અંદર જે છે એ આવી જશે. તો એનો તમે લેટરની અંદર હવાલો આપશો, એ લખશો તો એ ખૂબ સારી છાપ જે છે એ પડશે. ખ્યાલ આવ્યો? 5મા નંબરનો લેટર જોઈએ તો કે ઇમેજિન ધેટ યુ આર ધ ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી એટ ધ નીતિ આયોગની અંદર સ્પેશિયલ ડ્યુટીમાં છો ભારત સરકારની અંદર. નીતિ આયોગ પ્લાનિંગ ટુ લોન્ચ સ્કીમ ફોર અનલોકિંગ ધ ફૂલ પોટેન્શિયલ ઓફ વિમેન ઇન ધ વર્લ્ડ ઓફ વર્ક. કામની અંદર મહિલાઓનું પોટેન્શિયલ જે છે એ વ્યવસ્થિત સ્થાપિત કરી શકે એની માટે. ટુ ફિલફિલ ધ મિશન યોર સિનિયર ઓફિસર હેઝ સોટ યોર ઓપિનિયન. તમારા સિનિયર ઓફિસરે તમારો ઓપિનિયન માંગેલો છે. મોસ્ટ ઇસેન્શિયલ એન્ડ એપ્રોપ્રિએટ સ્કીમ ધેટ કેન બી લોન્ચ. કઈ સ્કીમ લોન્ચ કરવી જોઈએ એની માટે 100 શબ્દમાં પત્ર લખવાનો છે. આઉટવર્ડ નંબરને આ હવે તો તમને ખબર પડી ગઈ છે કે અહીંયા શું લખવાનું, અહીંયા શું. નીચે સબ્જેક્ટ લખવાનું કે રિગાર્ડિંગ ધ ઇસેન્શિયલ એન્ડ એપ્રોપ્રિએટ સ્કીમ ટુ અનલોક ધ ફૂલ પોટેન્શિયલ ઓફ વિમેન ઇન વર્લ્ડ ઓફ વર્ક.
રિસ્પેક્ટેડ સર પછી આપણે ઉપર જે વાક્ય લખ્યું કે ફર્સ્ટ ઓફ ઓલ આઈ વુડ લાઇક ટુ થેન્ક યુ ધેટ યુ ગેવ મી ધ ઓપોર્ચ્યુનિટી, આ વસ્તુ લખી શકો અથવા તમને જે સારું લાગે એ લખી શકો. અહીં શું લખેલું? યુ હેડ શોટ માય ઓપિનિયન ઓન ધ અબવ મેન્શન સબ્જેક્ટ. અકોર્ડિંગ ટુ ધ 2011 સેન્સસ ઇન ઇન્ડિયા, ભારતની વસ્તી પ્રમાણે 48% 48% ઓફ પોપ્યુલેશન કન્સિડર્ડ ઓફ વિમેન, 48% મહિલાઓ છે. whereas very less percentage of women is in the workforce. Therefore, it is needed of the earth for an unlock the women potential in the arena of work. As per my knowledge and experience, following schemes can be encouraged to unlock the full potential of women in the world of work. નીચેની સ્કીમ જે છે એનું પાલન કરવું છે. જો આ વસ્તી ગણતરી એનો હવાલો આપેલો છે તો તમે આ પ્રકારનો ડેટા જે છે એનો પણ ઉપયોગ કરી શકો. આ આખું વાક્ય લખ્યું અને બાજુમાં તમે જે છે એ કોષ્ટક પણ બનાવી શકો છો. એક પ્રકારનો પાઈ ચાર્ટ, એક વર્તુળ આલેખ પણ બનાવી શકો છો. વર્તુળ આલેખની અંદર તમે એવું લખી શકો કે ભાઈ અકોર્ડિંગ ટુ સેન્સસ 2011 અને 48%માં મેલ લખી નાખવાનો અને 48%ની અંદર મહિલા લખી નાખવાની અને 52%ની અંદર મેલ લખી નાખવાનો. તો આવું પણ તમે કરી શકો છો. પહેલું તો શું કીધેલું છે કે ભાઈ સ્ટેપ ચાલુ કરવું જોઈએ. સ્ટેપ શું છે તો કે સપોર્ટ ઓફ ટ્રેનિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ. આપણે પહેલા જ લેટરમાં જોઈ લીધું કે આવી પ્રકારની કોઈ સંસ્થા અથવા આવી પ્રકારની વસ્તુ કોઈ ઇમેજિન કરી અને તમે જાતે પણ બનાવી શકો છો. અથવા તમે જેટલું વાંચેલું છે એ બધાની ઉપરથી તમારે ક્રિએટિવ આઈડિયા લાવવાનું, ઇનોવેટિવ આઈડિયા લાવવાનું અને જાતે લખવાનું. અથવા તો કોઈ સ્કીમ ઓલરેડી ચાલુ છે એનું નામ લખવાનું. સ્ટેપ તો કે સપોર્ટ ઓફ ટ્રેનિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ પ્રોગ્રામ for women scheme aims to provide skills that give employability to women and provide competencies and skills that enables women to become self-employment અથવા entrepreneur. બીજું, Prime Minister's Women Assistance Scheme. It aims to provide financial assistance to the graduate women for opening new business. આવા પ્રકારની વસ્તુ જે છે નઈ રોશની સ્કીમ જે છે એ લોન્ચ કરી શકાય. મુદ્રા યોજના, આ જે આઈડિયા આવતો હોય એ લખી શકાય અને નીચે યોર સિન્સિયરલી આવી રીતે આ પત્ર પૂરો કરી શકાય.